હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. સરસ મજાની વાત તમારા સમક્ષ મૂકવાની છે કે ખરેખર જે સરળ દેખાતી વસ્તુઓ છે એટલી સરળ હોય છે, અને જે વસ્તુ આપણને અઘરી લાગતી હોય છે એ શું ખરેખર એટલી અઘરી પણ હોય છે. વાત કરવાની છે CCE 002. એમાં ઘણી વખતે ગણિત અને રિઝનિંગમાં, એમાં ખાસ કરીને ગણિતમાં આપણને એવું લાગે કે આ તો બહુ અઘરું છે, અને શું ખરેખર એટલું અઘરું હોય છે. જેમ કે દિલીપ એક કામ 9 દિવસમાં અને નયન તે જ કામ 18 દિવસમાં પૂરું કરે છે, તો બંને સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરશે? કામ અને સમયનો આ દાખલો, જેમાં કામના દરનું એક સૂત્ર છે કે કામનું દર એટલે કરેલું કામ. તો કે દિલીપ એક કામ કરતા 9 દિવસ, કામનો દર એટલે કરેલું કામ, તો કે 1 લાગતો સમય, તો કે 9. સેમ એ જ વસ્તુ નયન માટે એ જ કામ 18 દિવસમાં કરે એટલે કરેલું કામ 1 લાગતો સમય 18. તો બંને સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરે? બંને સાથે મળે એટલે બંનેના કામનો સરવાળો થાય. તો 1/9 વત્તા 1/18, આને આમ જોવા જાવ તો સરવાળો કહેવાય, અપૂર્ણાંકનો સરવાળો. હવે જો તમે આ વિડીયો જોતા હો ને તમને આનો જવાબ આવડતો હોય તો વાંધો નથી, પણ જો આનો જવાબ ન આવડતો હોય તો તમારે કામ અને સમય શીખવાની જરૂર નથી. ગઈકાલે CCE 001 એમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાંથી સરવાળા લીધેલા, એની જરૂર છે. કે અહીંયા 18 છે તો અહીંયા પણ 18 લાવવા માટે 2 વડે ઉપર નીચે ગુણીશું. 2 એકા 2 વત્તા 1/18. આપેલ અપૂર્ણાંકના છેદ સરખા કરો. સરખા છેદને કોમન લખી અંશનો કરો સરવાળો. 2 ને 1 3 ભાગ્યા 18, 3 6 18, એટલે કે 1/6. એટલે બંને ભેગા થઈને એક કામ 6 દિવસમાં પૂરું કરશે. કેટલા દિવસમાં? 6 દિવસમાં. તો આ કામ અને સમયનું હતું. એવી જ રીતે માનો કે આવો એક દાખલો છે કે એક ટાંકીને 2 નળ છે. ઉપરના નળથી 6 કલાકમાં ભરાય છે, જ્યારે તળિયાના નળથી ટાંકી 15 કલાકમાં ખાલી થાય છે. જો નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે? એક ટાંકી ઉપરના નળથી 6 કલાકમાં ભરાય છે એટલે કરેલું કામ 1, લાગતો સમય 6 કલાક. જ્યારે તળિયાના નળથી ટાંકી 15 કલાકમાં ખાલી થાય છે એટલે કરેલું કામ 1 ભાગ્યા લાગતો સમય 15. જો નળ એકી સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? એકમાંથી બીજું બાદ થાય છે એટલે અહીંયા વચ્ચે આપણે માઇનસ મૂકશું. આને કહેવાય અપૂર્ણાંકની બાદબાકી. જો તમને આ બાદબાકી આવડતી હોય તો આ દાખલો તમને આવડે, અને ન આવડતી હોય તો આજના દિવસમાં હું તમને એ વસ્તુ શીખવાડવાનો છું. તમારે શાંતિથી એક નોટ અને પેન લઈને બેસવાનું છે, અને જે જે વસ્તુ સમજાવતો જાઓ, શીખવાડતો જાઓ, એ શાંતિથી સમજતું જવાનું છે, શીખતું જવાનું છે, અને જોડે જોડે લખતું જવાનું છે. અહીંયા 15 છે, અહીંયા 6 છે. બંને બાજુએ છેદ સરખા કરવા પડે તો અહીંયા 15 ને આપણે 2 ગુણીએ તો 15 દુ 30 થાય, તો ઉપર પણ 2 ગુણીશું. અહીંયા 6 ને 5 ગુણીએ એટલે 30 થાય, તો ઉપર પણ આપણે 5 ગુણીશું. એટલે 5 એકા 5 માઇનસ 2 એકા 2, નીચે 30 થયા. 5 માંથી 2 જાય એટલે 3, નીચે આવ્યા 30. 10 તરી 30 એટલે કે 1/10, એટલે કે 10. તો ઉપરના નળથી 6 કલાકમાં ભરાય છે, નીચેના નળથી 15 કલાકમાં ખાલી થાય છે. બંને સાથે શરૂ થશે ને તો ટાંકી 10 કલાક લાગશે ભરાતા. ઘણી વખત આપણને એમ થાય કે ઉપરથી પાણી આવે, નીચેથી નીકળી ન નીકળે, કેમ કે પાણી આવવાનું પ્રેશર વધારે છે, નીકળવાનું પ્રેશર ઓછું છે. એટલે 6 કલાકમાં ભરાય છે ને 15 કલાકમાં ખાલી થાય છે. જો 6 કલાકમાં ભરાતી હોય ને 6 કલાકમાં ખાલી થતી હોય, ઓકે, તો એવું થાય કે જેટલું પાણી આવે એટલું નીકળી જાય. રેડી? તો આમ જોવા જઈએ તો ટોપિક આપણે લાગુ કે ઓહો, કામ અને સમય, પણ છે સરવાળા અને બાદબાકી. એટલે જે મિત્રોને ગણિત અઘરું લાગતું હોય કે ભાઈ ગણિત નથી આવડતું, એ મિત્રોએ સૌથી પહેલાં બેઝિક વસ્તુ, પાયાની જે માહિતી છે, 1 થી 20ના ઘડિયા, 1 થી 25ના વર્ગ, 1 થી 15ના ઘન, પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સાદુરૂપ, આ પહેલાં શીખવું જોઈએ. આ એકવાર શીખી જશો પછી દરેક ટોપિકમાં આનું આ જ મંતરવાનું છે. અને કેવી રીતે મંતરવાનું છે એ સમજાવીશ. અને શું કરવા મંતરવું પડે તો કે તમે જે પરીક્ષા આપવાના છો એમાં 40 માર્ક્સનું રિઝનિંગ, 30 માર્ક્સનું ગણિત, એટલે 100માંથી 70% તો આ 2 વિષય કવર કરશે. તો એના માટે તમને આ ફરજિયાત આવડતું હોવું જોઈએ. અને શીખવા માટે
અમારી પાસે તમને જે જોઈએ એ બધી વસ્તુ અવેલેબલ છે. તમારે ઓફલાઈન રૂબરૂ અભ્યાસ કરવો હોય તો રૂબરૂ ક્લાસ છે, ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો ઓનલાઈન એપ્લિકેશન છે, પુસ્તકો જોઈતા હોય વાંચવા માટે તો બુક મટીરિયલ્સ છે, લાઇબ્રેરી શાંતિથી બેસવા જોઈતી હોય તો 24 કલાક બેસવા માટે લાઇબ્રેરી છે, વાંચવા માટે હોસ્ટેલ છે દીકરા દીકરીઓ માટે બંનેમાં, જ્યાં સવાર નાસ્તો, બપોર જમવાનું, સાંજનું જમવાનું આવી જાય, રોજનું 12-14 કલાકનું વાંચન આવી જાય. યુટ્યુબમાં ફ્રીમાં અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, ટેલિગ્રામમાં ચેનલ છે કે જેમાં આપણે દરેક વસ્તુ મૂકતા રહીએ છીએ. કરંટને લગતી માહિતી છે તો એના ફોટો શેર કરીએ છીએ, પરીક્ષા આવે ત્યારે વિડીયો શેર કરીએ છીએ, તો એ તમને આમાં મળી રહેશે. તો એન્જલ એકેડમી રાયસણ, સેક્ટર 6 સુરત, પછી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન માટે, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, બુક્સ બધા માટેના નંબર આપેલા છે. તમારી અનુકૂળતાએ તમારે જેની જરૂર પડે એ નંબર ઉપર ફોન કરી શકો છો. રૂબરૂ અભ્યાસ અને ઘરે બેઠા અભ્યાસમાં શું ફેર પડે? તો કે રૂબરૂ અભ્યાસ એનો સમયગાળો 4 મહિના, ઘરે બેઠા માટે 4 મહિના. સમય તો કે રૂબરૂ 2 થી 3 કલાક રોજ ભણવાનું થાય. પેલી બાજુ 24 કલાકમાં જેટલી કલાક ભણવું એટલી વખત ભણી શકો. રૂબરૂ અભ્યાસ માટે એન્જલ એકેડમી રાયસણ, એન્જલ એકેડમી સેક્ટર 6, એન્જલ એકેડમી સુરત છે. ઘરે બેઠા અભ્યાસ માટે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન. હા, એટલું છે કે ઘરે બેઠા મહેનત કરવી હોય તો રોજ 4 થી 6 કલાક ફરજિયાત આપવા પડે, અને ઘરે બેઠા ન કરવું હોય, રૂબરૂ આવવું હોય તો રોજની 12 થી 14 કલાકની ફરજિયાત મહેનત કરવી પડે. એટલી મહેનત થતી હોય તો આપ આવી શકો છો. 15મી જાન્યુઆરી 2024થી નવી 2 બેન્ચો શરૂ કરીએ છીએ. ઓનલાઈન ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો આજથી જ કરી શકો છો. 15,000 રૂપિયા ફીસ છે. 4 મહિના જેટલો સમયગાળો છે. એમાં ભણવાનું તમારું બધું એપ્લિકેશનમાં આવી જશે. રૂબરૂ ક્લાસ કરવા હોય તો 40,000 રૂપિયા ફી છે. એમાં બુક અને એપ્લિકેશન આવી જશે. 4 મહિના રૂબરૂ ભણવાનું આવી જશે. 15મી જાન્યુઆરી 2024થી નવી 2 બેન્ચ શરૂ થાય છે. તો આપને અનુકૂળતા હોય ત્યાં એડમિશન લઈ અને આપ અભ્યાસ શરૂ કરી શકો છો. વાર્ષિક 2024માં સરકારી નોકરી કોઈ પણ લેવી હોય તો એના માટે એક આખો વાર્ષિક કોર્સ મૂકેલો છે, ઓનલાઈન જનરલ કોર્સ 2024, જેમાં 40,000 રૂપિયા ફી છે, બુક મટીરિયલ GST સાથે. એમાં અત્યારે 15મી જાન્યુઆરી 2024 સુધી આપણે 6 મહિના ઉપર 6 મહિના ફ્રીમાં આપેલા છે. તો આ ઓફરનો પણ તમે લાભ લઈ શકો છો. ઘરે બેઠા પેમેન્ટ કરવાનું છે. ઓનલાઈન જનરલ કોર્સ અથવા તો કોઈ પણ કોર્સ, એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ બધા સબ્જેક્ટ આવશે. એના ઉપર ક્લિક કરશો એટલે બાય નાવનું ઓપ્શન આવશે. એના ઉપર ક્લિક કરશો એટલે પે ઓનલાઈન આવશે. તમારે જેનાથી પેમેન્ટ કરવું હોય એ પેમેન્ટ કરી દો એટલે ભણવાનું ચાલુ થઈ જશે. અહીંયા હોસ્ટેલમાં રોજ 12-14 કલાક મહેનત કરવાનું શેડ્યુલ છે. આવી રીતના હોય છે. સવારે મોડું 7 વાગે ઉઠી જવાનું, 7 થી 8માં નહીં ધોઈ ત્યારથી નાસ્તો કરી અને વાંચવા બેસી જવાનું. 8 થી 12 4 કલાક વાંચવાનું. ફરી 12 વાગે જમવાનું તૈયાર હોય એટલે 12 થી 1માં જમી અને 2 કલાક રેસ્ટ. 3 વાગે ઉઠી ચા પી અને પાછું બેસી જવાનું. 3 થી 7 4 કલાક ફરી વાંચવાનું. 7 થી 8 ફરી 1 કલાક ફ્રી ટાઈમ કે જેમાં તમારે ઘરે વાત કરવી હોય, ફોન મચડવો હોય તો મચડી લેવાનું અને ફરી પાછું જમીન બેસી જવાનું. 8 થી 12 એમ કરીને 4 કલાક. આ મિનિમમ 12 કલાક થાય. 12 થી 7 સૂઈ જવાનું. સામાન્ય રીતે માણસ 7 કલાક સૂવે એટલે બહુ થઈ ગયું, અને પરીક્ષા આવે ત્યારે એટલું જ સૂવાનું હોય. એટલે જેને બપોરે ઊંઘ ન આવે એ 2 કલાક એક્સ્ટ્રા વાંચે એટલે 14 કલાક થયા. જેને રાત્રે મોડે સુધી જાગવું હોય તો 12ની જગ્યાએ 12 થી 2 એમ 2 કલાક ત્યારે વાંચી શકે. તો તમે મિનિમમમાં મિનિમમ 12 અને મેક્ઝિમમ 14 કલાકથી વધારે વાંચી શકો એવી વ્યવસ્થા આપણે ગોઠવેલી છે. હોસ્ટેલમાં રહેવું હોય તો એ મિત્રોએ 3-4 જોડી સાદા કપડાં, ટુવાલ, સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, બ્રશ એ લઈને આવવાનું છે. ઓઢવા માટે જે તમારે જોઈતું હોય એ સાથે લાવવાનું છે. પાથરવા માટેની ગાદલું, પલંગ, ઓશિંકું, ચાદર એ બધું અહીંથી મળી રહેશે. રેડી? તો વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ શરૂ છે. 15મી જાન્યુઆરી 2024થી આપણે 2 બેન્ચો શરૂ કરીએ છીએ. 2માંથી કોઈ પણ બેન્ચમાં તમારે આવવું હોય તો આપ અત્યારથી જ એડમિશન લઈ શકો છો. હોસ્ટેલની ફી 12,000 રૂપિયા છે પર મંથ. આ 12,000 રૂપિયા ફીમાં તમારી ફીઝ, જેમાં સવાર નાસ્તો, બપોર જમવાનું, સાંજનું જમવાનું, કપડાં, વાસણ, કચરા, પોતું અને 12% GST લાગે છે એ પણ અંદર આવી ગયું. બુકનો સેટ છે. આ બુક મંગાવી હોય તો ઘરે બેઠા અથવા તો એન્જલ એકેડમી રાયસણ સેક્ટર 6 સુરત ખાતે જ્યાંથી ઈચ્છો ત્યાંથી મંગાવી શકો છો. બાકી આ સોશિયલ મીડિયા ઉપર અમે અવેલેબલ છીએ. આપ જ્યાં જ્યાં જોડાયેલા હો ત્યાં અમને ફોલો કરી અને અમારી સાથે જોડાઈ શકો છો, જેથી નવી માહિતી તમને મળતી રહેશે. હવે આપણે ભણવાની આગળ શરૂઆત કરીએ. ગઈકાલે આપણે દશાંશ અપૂર્ણાંક દશાંશ દૂર કરવા, દશાંશ મૂકતા, સાદામાંથી મિશ્ર, મિશ્રમાંથી સાદા, પછી અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય, સાદા સરવાળા, વધીવાળા સરવાળા, દશાંશવાળા સરવાળા અને અપૂર્ણાંકના સરવાળા, મિશ્ર અપૂર્ણાંકના સરવાળા અને પરીક્ષામાં પૂછાયેલા સરવાળાના દાખલા. આટલી વસ્તુ જોઈ લઈએ. હવે આજે ત્યાંથી આગળ જઈએ એટલે આપણે બાદબાકી તરફ પ્રયાણ કરીશું.
કઈ બાજુ? બાદબાકી તરફ. એટલે શાંતિથી બાદબાકી જોઈ લ્યો. જોયા પછી એના પ્રશ્ન. આ બેઝિક છે. આ અત્યારનું જે ગણિત છે ને એ દરેક ચેપ્ટરમાં તમને કામ લાગશે. એટલે જો તમને એવી બીક લાગતી હોય કે મને ગણિત નથી આવડતું તો તમે પ્રયત્ન કરો, કલાક 2 કલાક બેસો. પછી એવું લાગે કે ના આવડે છે ને મજા આવે છે તો ફ્રી કોર્સમાં 150 વિડીયો મૂક્યા છે, એ પણ જુઓ. અને પછી રમાઈને એક ટોપિક ચાલુ કરવાનું શરૂ કરી દો. વહેલા તે પહેલાં જેટલું થાય એટલું પૂરું કરવાનું છે. પરીક્ષા લેવાશે, પાસ એ જ થશે જેની મહેનત કરી હશે. તમે મહેનત કરવા તૈયાર હો તો આ પ્લેટફોર્મ છે એનો ઉપયોગ કરો અને ઘરે બેઠા મંડી પડો. અને એવું થાય કે રૂબરૂ આવવું છે તો મોસ્ટ વેલકમ, પણ 12-14 કલાક મહેનત થાય તો આવું. રેડી? ચાલો તો શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી એક સરસ મજાના ટોપિક સાથે ફરી ઉપસ્થિત થયો છું. આની પહેલાં આપણે સરવાળા વિશે વાત કરી, થોડીક બેઝિક ક્રિયાઓ વિશે વાત કરી. શરૂઆત આપણે કરી હતી ઘડિયાથી. 1 થી 20ના ઘડિયા તમને ફરજિયાત આવડતા હોવા જરૂરી છે. ગણિત શીખવા માટે એ બેઝ છે અને બેઝ ઉપર જ આખું ગણિત ચણતર થશે. એટલે જો ઘડિયા ન આવડતા હોય તો હજી સમય છે, શીખી લો. તમારી પાસે 2-4 દિવસ હજી છે. રેડી? પછી આપણે વાત કરી હતી અલગ અલગ બેઝિક 3 ક્રિયાઓ વિશે, કે દશાંશ અપૂર્ણાંકમાંથી સાદો અપૂર્ણાંક બનાવવો હોય અથવા તો દશાંશ મૂકવું, દશાંશ દૂર કરવું, તેના માટે આપણે આવી રીતના 2 ક્રિયાઓ કરેલી. કે 3.2 હોય તો એનો મતલબ શું થયું? તો કે 32 પોઈન્ટ પછી એક સંખ્યા છે તો નીચે 1 પછી 1 0 મૂકી દેવાનો. પછી આપણે વાત કરી, ધારો કે આવું હોય કે 0.25 હોય તો એનો મતલબ શું થયો? તો કે 25/100. પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો નીચે 1 પછી 2 0 મૂકી દેવાના. તો આ આપણે દશાંશ દૂર કર્યું. આનાથી વિરુદ્ધમાં ઓકે, ધારો કે આપણને આવું આપ્યું હોય કે 14/10 અને દશાંશ મૂકવાનું કે તો નીચે જોવાના કે 0 કેટલા છે? અહીંયા 1 0 છે તો આપણે જમણી બાજુથી એક સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દેવાનો. આપણને આવું આપ્યું હોય કે 25/100 તો આપણે શું કરીએ? તો કે 25 2 0 છે, 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો, 0.25. રેડી? તો આ આપણે વાત કરી હતી દશાંશની. પછી આપણે વાત કરી હતી સાદા અપૂર્ણાંકને મિશ્રમાં અને મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવવાની રીત. કે આપણને આવું આપ્યું હોય કે ધારો કે 2 પૂર્ણાંક 1/3 તો મિશ્ર અપૂર્ણાંક છે, એમાંથી આપણે સાદું બનાવવું હોય તો શું કરવાનું? આ 2 નો ગુણાકાર 3 દુ 6, એમાં આ ઉમેરવાનું. 6 ને 1 કેટલા? તો કે 7/3 આવું થઈ જાય. પછી આપણે વાત કરી હતી સરવાળાની. સરવાળામાં કેટલા પ્રકારના સરવાળા જોયા? 4 સરવાળા જોયા હતા. એક સાદા સરવાળા, તો કે 2 + 3 કેટલા થાય? તો કે 2 ને 3 5 થાય. પછી વધીવાળા સરવાળા આપણને આપ્યો. હવે ધારો કે 18 + તમને આપે કે 98 કેટલા થાય? તો કે 8 ને 8 16 નો 6, વધી પડી 1, 9 ને 1 10 ને 1 11. આ વધીવાળા સરવાળા થાય. પછી હતા દશાંશના સરવાળા. દશાંશના સરવાળામાં શું યાદ રાખ્યું? તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. આપણને આવું આપે કે 3.2 + 11.4 તો શું કરવાનું? તો કે 3.2 નીચે પોઈન્ટની નીચે પોઈન્ટ, જમણી બાજુ 4 અને ડાબી બાજુ 11. 4 ને 2 6, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 3 ને 1 4 + 1 14.6. પછી આપણે અપૂર્ણાંકના સરવાળા જોયા. અપૂર્ણાંકના સરવાળામાં 2 નિયમ યાદ રાખ્યા હતા કે છેદ સરખા હોવા જોઈએ. છેદ સરખા હોય તો એને કોમન લખી અંશનો સરવાળો કરી દેવો. જો છેદ સરખા ના હોય તો જાતે સરખા કરવા પડે. 3 એક્ઝામ્પલ લખું છે, એમ કે 3/2 + 5/2 આવું હોય તો આપેલ અપૂર્ણાંકના છેદ સરખા છે. સરખા છેદને કોમન લખો એટલે અલગ અલગ છે એની જગ્યાએ 1 લખી નાખીએ. 3 + 5 2 નો સરવાળો, 5 ને 3 કેટલા થાય? 8/2 2 ચોક 8 એટલે જવાબ થઈ ગયો 4. જો છેદ સરખા ના હોય તો જાતે કરવા પડે. એમાં આપણે એક એક્ઝામ્પલ ધારો કે આવું લઈએ. એક બાજુ 4 છે, એક બાજુ 2 છે, છેદ સરખા હોવા જોઈએ, ન હોય તો જાતે કરવા. તો અહીંયા છેદ જાતે સરખા કરવા માટે 2 ને 2 ગુણીએ તો 4 થઈ જાય એટલે સરખા થાય. હવે નીચે 2 ગુણીએ તો ઉપર પણ 2 ગુણવા પડે. તો ઉપર 2 તરી 6 + 5 અને નીચે છેદ સરખા થઈ ગયા એટલે એને કોમન લખી દઈએ, 2 દુ 4. જેમ જેમ ખબર પડતી જાય એમ થોડું શોર્ટ કરતું જવાનું. 6 ને 5 11/4. 11/4 એ સાદો અપૂર્ણાંક છે. મિશ્રમાં ફેરવવું હોય તો 4 દુ 8 9 10 11 એટલે 2 પૂર્ણાંક 3/4. હા, જો બંને બાજુ ગુણ્યા સરખા છેદ થતા ના હોય, જેમ કે 2/3 + 3/4 આવું આપે, એક બાજુ ગુણ્યા મેળ પડે એવું નથી, તો इसको इससे गुणने का 4 दू 8, इसको इससे गुणने का 3 तरी 9, दोनों को आपस में गुणने का 4 तरी 12. 8 ने 8 16 ने 1 17/12. મિશ્ર પૂર્ણાંક બનાવવું હોય તો બની જાય. 12 એકા 12. ઓકે, વૈધા કેટલા? તો કે 5. 1.5/12. આવી ચર્ચા આપણે અત્યાર સુધી આગળ કરી. હવે આજે આપણે અહીંથી આગળ જવાના છીએ.
ઓકે, નવા ટોપિક તરફ કે જેનું નામ છે બાદબાકી. સરવાળા જેમ 4 પ્રકારના હતા એમ બાદબાકીમાં પણ 4 પ્રકાર પડે છે. એમાં પહેલું છે સાદી બાદબાકી. સરવાળા વધીવાળા હતા, બાદબાકી કેવી આવે? દસકાવાળી. એટલે દસકાવાળી, પછી દશાંશવાળી બાદબાકી અને અપૂર્ણાંકની. એટલે જો સાદી બાદબાકી, દશાંશવાળી બાદબાકી, અપૂર્ણાંકની બાદબાકી, ખાલી વધીની જગ્યાએ શબ્દ શું આવશે? દસકાવાળી. તો સિમ્પલ છે, એક એક આપણે શીખતા જઈએ. ઓકે, જેમ કે પહેલું આપણે આગળ જોઈએ. ચલો તો આપણે શરૂઆત કરી દઈએ. ઓકે, સૌથી પહેલા આપણે સાદી બાદબાકી જોઈએ. સાદી બાદબાકી બિલકુલ સિમ્પલ છે. ધારો કે આપણને આવી રીતના રકમ આપી છે કે 9 - 4 એટલે કેટલા થાય? તો નાનપણમાં આપણે કંઈક આવી રીતના પ્રયોગ કરતા કે 1 2 3 4 5 6 7 8 9 એમાંથી 1 2 3 4 કાઢી નાખીએ તો 1 2 3 4 5 વધ્યા એટલે આનો જવાબ કેટલો થઈ ગયો? 5. આવું આપણે નાનપણમાં કરતા, બરાબર. ધારો કે આવી રીતના 5 છે અને આ 4 છે, તો 5 ને 4 9. હવે એમાંથી 4 કાઢી નાખીએ તો વધ્યા કેટલા? 5. એટલે તમે લીટા કરો, આંગળીએ ગણો, અથવા ડાયરેક્ટ 9 માંથી 5 જાય 4, 9 માંથી 4 જાય તો 5, જેમ ખબર પડે એમ. પણ મૂળ મુદ્દો સાચવી લેવાનો, આપણો જવાબ 5 છે એ 5 આવતો હોવો જોઈએ. રેડી? એટલે 9 માંથી 4 ગયા તો કેટલા વધ્યા? તો કે 5. બીજું એક્ઝામ્પલ જોઈએ, 84 - 53. ખાલી લખતા શીખી જવાનું, એકમની નીચે એકમ હોવું જરૂરી છે. 4 માંથી 3 જાય તો 1 અને 8 માંથી 5 જાય તો 3. આ કેવી બાદબાકી કહેવાય? સાદી. હજી થોડા એક્ઝામ્પલ આગળ જોઈએ, વધારે ક્લિયર કરીએ. જેમ કે મને અહીંયા આપ્યું છે 567, 567, એમાંથી બાદ કરવાના છે મારે 325, 325. એકમથી શરૂઆત કરીએ. 7 માંથી 5 ગયા તો કે 2, 6 માંથી 2 ગયા તો કે 4 અને 5 માંથી 3 ગયા તો 2. એટલે જવાબ આવી ગયો 242. સમજાય છે? સાવ સહેલું, એમ કે આનથી સહેલું કશું હોય નહીં. ઓકે, તોય આપણે એકવાર નજર નાખી લઈએ. 984 આપ્યું છે, માઇનસ આપ્યું છે 333. લખવામાં ધ્યાન રાખવાનું, જ્યાં ખૂટે ત્યાં ભૂલ ના પડે એના માટે 0 લખવો હોય તો લખવાની છૂટ. 4 માંથી 3 ગયા 1, 8 માંથી 3 ગયા 5, 9 માંથી 0 જાય તો 9. એટલે જવાબ આવ્યો 951. સમજાય છે? આ કેવી બાદબાકી છે? સાદી. અહીંયા ધારો કે આપણને આપ્યું છે 9563 - 8202. તો 3 માંથી 2 ગયા 1, 6 માંથી 0 ગયા એટલે 6 એમના એમ, 5 માંથી 2 ગયા તો 3, 9 માંથી 8 ગયા તો 1. સાદી બાદબાકી. એવી જ રીતે અહીંયા છે 5087 - 3041. તો 7 માંથી 1 ગયા એટલે 6, 8 માંથી 4 ગયા તો 4, 0 માંથી 0 ગયા તો 0 અને 5 માંથી 3 ગયા તો 2. એટલે જવાબ થઈ ગયો આપણો 2046. આ કેવી બાદબાકી થઈ? સાદી. ઓકે, એટલી અપેક્ષા હું રાખી શકું કે લગભગ હવે આમાં કોઈને કે ડાઉટ ના હોય. છતાં ડાઉટ હોય તો એકવાર ફરીથી આટલા દાખલા ગણી લેવા. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું તો આપણે બીજા ભાગ તરફ આગળ જઈએ. દસકાવાળી બાદબાકી. કેવી? દસકાવાળી. દસકાવાળી બાદબાકીમાં એક મુદ્દો ખાસ મહત્વનો છે અને એ સમજવા જેવો છે, એટલે થોડુંક ધ્યાન આપજો. દસકાવાળી બાદબાકી, કોઈ સંખ્યામાંથી દસકો લઈએ ત્યારે તેમાંથી એક ઓછો થાય અને જ્યાં દસકો મૂકીએ ત્યાં 10 જમા થાય. દસકો એટલે શું? તો કે 10 ઉછીના લેવા. જ્યાંથી ઉછીના લઈએ, ઓકે, એ સંખ્યામાંથી એક ઓછો થાય અને જ્યાં ઉછીના મૂકીએ ત્યાં 10 જમા થાય. કેવી રીતે? તો કે ધારો કે આપણને એક રકમ આપી છે 72 - 53. હવે અહીંયા સમજો કે મારી પાસે 2 રૂપિયા છે અને મારે કોકને 3 દેવા છે. મારી પાસે મૂળ રૂપિયા જ 2 છે તો હું 3 તો દઈ ન શકું. એટલે મારે શું કરવું પડે? ઉછીના લેવા પડે. હવે હું ઉછીના લેવા જાઉં તો આ ભાઈ પાસે 10 ની 7 નોટો છે. એ 7 નોટોમાંથી એક નોટ ઓછી થાય. એટલે જ્યાંથી દસકો લો ત્યાં એક ઓછું થાય. ઓકે, હવે એની પાસે 10 ની નોટ એક ઓછી થઈ, મારી પાસે 10 રૂપિયા જમા થયા. એટલે 2 હતા ને 10 જમા થયા એટલે થયા કેટલા? તો કે 12. દસકો લેવામાં શું ધ્યાન રાખવાનું? જ્યાંથી દસકો લો ત્યાં એક ઓછો થાય. અહીંયા 7 હતા એટલે 6 થયા, 6 હોત તો 5 થાત, 5 હોત તો 4 થાત, 4 હોત તો 3 થાત, 3 હોત તો 2 થાત, 2 હોત તો 1 થાત, 1 હોત તો 0 થઈ જાત. અને 0 હોય તો દસકો લઈ શકાય નહીં. એ હમણાં આગળ આપણે જોઈએ છે. તો અહીંયા 2 માંથી 3 ન જાય એટલે દસકો લીધો. અહીંયા એક ઓછું થયું 6 અને અહીંયા 10 આવ્યા. 2 હતા મારી પાસે, 10 ઉછીના લીધા એટલે હવે મારી પાસે 12 થયા. 12 માંથી મારે 3 દેવા આવે તો દઈ શકાય. તો હું 12 માંથી 3 દઈ દઉં તો મારી પાસે વધે કેટલા? તો કે જો 10 માંથી 3 જાય તો 7 અને 2 બીજા એટલે 9. 12 માંથી 3 ગયા તો 9 વધ્યા. 6 માંથી 5 જાય તો કેટલા વધે? 1. આને કહેવાય દસકાવાળી બાદબાકી. હજી બીજું એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. અહીંયા આપણને આવું આપ્યું છે 8002 - 5023. જોજો હા, દસકાવાળી બાદબાકીમાં યાદ રાખવા જેવું જો કંઈ હોય તો એ આ પોઈન્ટ છે કે અહીંયા 2 માંથી 3 ન જાય તો દસકો લો. મારી પાસે 2 રૂપિયા હતા, હું ઉછીના લેવા ગયો.
એટલે એ મારો જ ભાઈબંધ, મને કે તળિયા ઝાટક કે તારી પાસે તો 2 છે, અહીંયા ખાવા નથી. ઓકે, 2 ભેગા થઈને ત્રીજા પાસે ગયા. ઓકે, તો કે હું તમારો જ ભાઈબંધ ને, કે હાલો હું એ ભેગો આવું. મતલબ કે જ્યારે તમે દસકો લેવા જાઓ અને 0 આવે તો આગળ જાઓ, ફરી 0 આવે તો આગળ જાઓ, ક્યાં સુધી? જ્યાં સુધી કોઈ સંખ્યા ના આવે ત્યાં સુધી. પછી એક શેઠ મળી ગયા એટલે શેઠ પાસે ગયા. ઓકે, હવે જ્યાંથી અહીંયા સંખ્યા આવે ત્યાંથી દસકો લો. દસકો જ્યાંથી લો ત્યાં 1 ઓછો થાય એટલે 7. 8 હતા, 1 ઓછો થઈ ગયો, 7 આવ્યા. આ જ્યાં વચ્ચે 0 આવે, ઓકે, એના ઉપર 9 મૂકવાના. અને તમે પોતે દસકો લો છો તો તમારી પાસે કેટલા રાખવાના? 10. તમારી પાસે કદાચ 0 હોત તો તમારી ઉપર અહીંયા 10 જ આવત, કેમ કે મૂળ આ બધાને લઈ જનાર તમે છો. ખ્યાલ પડે? એટલે તમને રૂપિયા વધારે. એટલે જ્યારે તમે દસકો લેવા જાઓ અને વચ્ચે 0 આવે તો ત્યાંથી આગળ જવું. જે સંખ્યા ઉપરથી તમે દસકો લો ત્યાં 1 ઓછું કરીને લખી નાખવાનું. વચ્ચે આવતા 0 શબ્દ યાદ રાખજો, વચ્ચે આવતા 0 ની ઉપર વળતી વખતે કેટલા લખવાના? 9. અને જ્યાં દસકો મૂકો છો ત્યાં કેટલા મૂકવાના? 10. હવે 10 ને 2 12 માંથી 3 ગયા તો 9, 9 માંથી 2 ગયા તો 7, 9 માંથી 0 ગયા તો 9 અને 7 માંથી 5 ગયા તો 2. આને કહેવાય દસકાવાળી બાદબાકી. જ્યારે તમે દસકો લેવા જાઓ અને 0 હોય તો આગળ જાઓ, આગળ 0 હોય તો હજી આગળ જાઓ, જ્યાં સુધી કોઈ સંખ્યા ના આવે ત્યાં સુધી આગળ જવાનું. પણ વળતી વખતે 0 ઉપર 9 મૂકવા. ઓકે, અને જ્યાં દસકો મૂકવાનો છે ત્યાં 10 મૂકવા. અહીંયા 0 હોત તો 0 ઉપર કેટલા લખત? 10. આ મગજમાં રાખવું. રેડી? કોઈ સંખ્યામાંથી દસકો લઈએ ત્યારે તેમાંથી 1 ઓછો થાય અને જ્યારે દસકો મૂકીએ કે ત્યાં કેટલા જમા થાય? 10 જમા થાય. આને કહેવાય દસકાવાળી બાદબાકી. હજી થોડાક દાખલા ગણીએ એટલે વધારે પ્રેક્ટિસ થાય. જેમ કે અહીંયા મને બીજા 2 એક્ઝામ્પલ આપેલા છે. 94 61 માઇનસ 62 43. તો 1 માંથી 3 ના જાય તો હું દસકો લઈશ. અહીંયા 6 ની જગ્યાએ ઉપર 1 ઓછો થાય એટલે 5, અહીંયા જમા થયા 10. 10 ને 1 11, 11 માંથી 3 ગયા એટલે 8. ના ખબર પડે તમે આવું ડાયરેક્ટ કરી શકો. 10 માંથી 3 ગયા એટલે 7, 7 ને આ 1 એટલે 8. અહીંયા 5 માંથી 4 ગયા 1, 4 માંથી 2 ગયા 2, 9 માંથી 6 ગયા એટલે 3. બાજુમાં તો કે 50 24 માઇનસ 42 17. તો 4 માંથી 7 ન જાય એટલે દસકો લઈએ. અહીંથી દસકો લઈએ એટલે 1 ઓછો થાય 1, 2 માંથી 1 ઓછો થયો 1, અહીંયા દસકો જમા થાય 10. 10 માંથી 7 ગયા એટલે 3, 3 ને 4 7. ડાયરેક્ટ અહીંથી કરવું હોય તો થઈ જાય 10 ને 4 14 માંથી 7 જાય તો 7. તમને જે રીત અનુકૂળ આવે. 1 માંથી 1 ગયા તો 0. હવે અહીંયા આયા 0 માંથી 2 ના જાય તો હવે જો જ્યારે આવું મોઢે થઈ જાય એવું હોય ને તો દસકો લઈને હળી કરવાની નહીં. ઓકે, અહીંયા 0 માંથી આગળ તમે દસકો લો તો અહીંયા 4 થાય અને અહીંયા 10 થાય. 10 માંથી 2 ગયા એટલે 8 અને 4 માંથી 4 ગયા તો 0. હવે તમને ખબર જ છે કે અહીંયા 0 ની જગ્યાએ આખી ભેગી સંખ્યા વાંચો 50, 50 માંથી 42 જાય કેટલા વધ્યા? 8. ઓકે, તો પછી દસકા લઈને પ્રેક્ટિસ કરવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ થતું હોય ને તો કરી નાખવાનું. ખબર પડે કે 0 માંથી 2 ના જાય કાંઈ વાંધો નહીં, 50 માંથી 42 કાઢી નાખો તો વધ્યા કેટલા? 8. હાલે, એમાં બિલકુલ ખોટું પડે નહીં. દસકો લઈને કરવું હોય, મારે તો કે રીત પ્રમાણે જવું છે તો જા મોજ કરે. રેડી? હજી બીજા દાખલા ગણીએ. ધારો કે મને અહીંયા આપ્યું છે 2008, એમાંથી મારે બાદ કરવાનું છે 1239. મજા આવે એવો દાખલો છે. 8 માંથી 9 ના જાય એટલે દસકો લેવો પડશે. અહીંયા 0 છે તો કે આગળ જાઓ, અહીંયા 0 છે તો કે આગળ જાઓ, અહીંયા 2 તો કે દસકો લઈએ એટલે 2 માંથી 1 ઓછો થાય એટલે 1 વધ્યા. વચ્ચે 0 આવે ત્યારે કેટલા મૂકવાના? 9. અને અહીંયા કેટલા આવશે? દશક સ્થાને દસકો જ્યાં મૂકવાનું છે તે 10. 10 ને 8 18, 18 માંથી 9 ગયા એટલે 9, 9 માંથી 3 ગયા 6, 9 માંથી 2 ગયા એટલે 7 અને 1 માંથી 1 ગયા તો 0. 0 ના લખો તો પણ ચાલે. એટલે જવાબ થઈ ગયો તમારો 769. હજી એક મસ્ત દાખલો ગણીએ. 3800 માઇનસ 2957 2957. હવે અહીંયા જો 0 માંથી 7 ન જાય તો દસકો લેવો પડે. તો આગળ ગયા 0 હતો તો આગળ ગયા 8 માંથી દસકો લઈએ એટલે અહીંયા આવે 7. વચ્ચે 0 આવે ત્યાં 9 મૂકવાનું અને જ્યાં દસકો મૂકવો છે ત્યાં 0 હોય તો એ આવશે કેટલા? 10. આ ધ્યાનમાં રાખજો. 10 માંથી 7 ગયા તો 3, 9 માંથી 5 ગયા તો 4, 7 માંથી 9 ના જાય તો 2 રીતે થાય. દસકો ના લેવો હોય તો ડાયરેક્ટ હિસાબ કરવાનો કે 37 માંથી 29 જાય તો કેટલા વધે? તો કે 8. અથવા તો તમે દસકો લો તો અહીંયા 2, અહીંયા એવા 10, 17 માંથી 9 ગયા તો વધ્યા કેટલા? 8. 2 માંથી 2 ગયા તો 0. જેમ અનુકૂળ આવે એવી રીતે દાખલો ગણી શકાય. એકવાર હજી કન્ફર્મ કરું છું કે જ્યારે આવી રકમ આપે કે 2000 માઇનસ
1234. ત્યારે હંમેશા મગજમાં રાખવું કે 0 માંથી 4 ના જાય તો દસકો લઈએ, અહીંયા 0 છે, આગળ જાઓ 0 છે, આગળ જાઓ અહીંયા દસકો લઈએ, 2 માંથી 1 ઓછો થાય તો 1. જે વચ્ચે 0 આયા છે ત્યાં 9 મૂકવા, અને જ્યાં આપણે દશક જ્યાંથી શરૂઆત કરી છે ત્યાં 0 હોય તો એ મૂકવાના કેટલા? 10. 9 ક્યાં મૂકવાના? વચ્ચે 0 આવે એના ઉપર. બાકી અહીંયા 0 હોય તો ઉપર કેટલા રહેશે? 10. 10 માંથી 4 ગયા તો 6, 9 માંથી 3 ગયા 6, 9 માંથી 2 ગયા 7, 1 માંથી 1 જાય તો 0. લખવાની જરૂર નથી. ખબર પડે છે પેલા? તો આ જે બાદબાકી છે કેવી બાદબાકી કહેવાય? તો કે દશકાવાળી બાદબાકી કહેવાય. રેડી? તો આ દાખલો આપણે ગણી લીધો. હજી બીજો એક ગણી નાખીએ. 3000 માઇનસ 20 10. 0 માંથી 0 ગયા એટલે 0, 0 માંથી 1 ના જાય. જો બે રીતે થાય, તમે આખું આ વાંચો ને તો 300, 300 માંથી 201 જાય તો 300 માંથી 200 ગયા તો 100 ને 1 ગાઢ નાખો એટલે 99. ऐसा डायरेक्ट થતા હે. તો કે ના કરવા હોય તો આપણી પાસે રીત છે જ તે. 0 માંથી 0 ગયા તો 0, 0 માંથી 1 ના જાય, દસકો લો, 0 છે, આગળ જાઓ, અહીંયા કેટલા આવે? 2, વચ્ચે કેટલા? તો કે 9, અને અહીંયા કેટલા આવશે? 10, 10 માંથી 1 ગયા તો 9, 9 માંથી 0 ગયા તો 9. હવે બરાબર છે કે રેડી? જેમ તમને મજા આવે એમ. જવાબમાં કોઈ ફેર પડવાનો નથી, એ ફિક્સ જ છે. સાદી બાદબાકી, પછી દશકાવાળી બાદબાકી, અને હવે ત્રીજું આવે દશાંશ. દશાંશમાં જે સરવાળામાં હતું ને એનું એ જ તે. ઓકે, સરવાળામાં શું યાદ રાખ્યું હતું? પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. તો અહીંયા તે દશાંશમાં ફિક્સ જ છે, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. જેમ કે દશાંશ, પોઈન્ટની નીચે દશાંશ આવવું જોઈએ. દશાંશ પછી આંકડા ખૂટતા હોય તો 0 મૂકી શકાય. એ આપણી સગવડ પ્રમાણે તમારે ભૂલ ન પડે તો 0 મૂકવાની છૂટછાટ. જેમ કે અહીંયા મને એક એક્ઝામ્પલ આપ્યું છે કે 6.9 અને 5.2. તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. બાકી જેમ આપણે બાદબાકી કરીએ એમ 9 માંથી 2 ગયા તો 7, 6 માંથી 5 ગયા તો 1, નીચે પોઈન્ટની નીચે પોઈન્ટ. રેડી? બાદબાકી જેમ કરો છો એમ જ કરવાનું, ખાલી યાદ શું રાખવાનું છે? પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. બીજું અહીંયા ધારો કે આપણે જોઈએ 37.27 માઇનસ 21 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 1. જ્યાં ખૂટતું હોય ત્યાં 0 લખવાની છૂટ. લખવામાં ધ્યાન નાખવું. પોઈન્ટ પછી પહેલો આંકડો તો પોઈન્ટ પછી પહેલા આંકડા નીચે જ આવવો જોઈએ. આટલું ધ્યાન નાખવાનું. 7 માંથી 0 ગયા તો 7, 2 માંથી 1 ગયા તો 1, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 7 માંથી 1 ગયા તો 6, 3 માંથી 2 ગયા તો 1, એટલે જવાબ થઈ ગયો 16.17. ખબર પડતા હે? આવડતા હે? તો આગળ જાતા હે. હિન્દી ફ્રીમાં શીખવાડવાનું છે. હા, ગણિતની સાથે. ચલો શું કહે છે? જો 85.54, 85.54 માઇનસ 65.73. ખાલી યાદ શું રાખવાનું? પોઈન્ટની નીચે પોઈન્ટ હોવું જોઈએ. બાકી જેમ તમે ધબધબાટી બોલાવો, 4 માંથી 3 ગયા તો કે 1, 5 માંથી 7 ના જાય, ઘણા ઊંધું કરે, 7 માંથી 5 ગયા 2, ડો એમ ન થાય. આપણે દહકો લેવો પડે. 5 માંથી 7 ના જાય તો અહીંયા આવ્યા, 5 માંથી 1 ઓછો થયો 4, અહીંયા આવ્યા 10. તો કે વચ્ચે પોઈન્ટ હતું, ભૂલ જા, છોડ છાડ કે. આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. બાકી જેમ રમરમાટી તમે બોલાવો છો એમ જ જવાનું. 5 માંથી 7 બાદ નથી થતા, કાંઈ વાંધો નહીં, દસકો લઈ લ્યો. 5 માંથી 10 લઈએ, 4 અહીંયા આવ્યા 10, 15 માંથી 7 ગયા તો વધ્યા કેટલા? 8. પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે 4 માંથી 5 ન જાય તો પાછો દસકો લઈ લ્યો. 8 ની જગ્યાએ અહીંયા 7 થઈ જાય, અહીંયા આવે 10. 10 માંથી 5 ગયા તો 5 ને 4 9, 7 માંથી 6 ગયા તો 1. તમને મજા આવી જોઈએ. ધીમે ધીમે થોડી સ્પીડ આવશે. ડાયરેક્ટ મારી વાહે ન પોલ્ડ આવતા. ધીમે ધીમે સ્પીડ આવશે, એમાં કોઈ ડાઉટ નહીં. આ ડાયરેક્ટ ખબર પડી જાય. 65 ને 10 75 ને 10 85, એક ઓછું કરી નાખીએ એટલે ડાયરેક્ટ ખબર પડી જાય 19 આવે તો એ હાલે જ તે. એનાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી, એટલે ગભરાવું નહીં. હજી એક દાખલો આગળ જોઈએ. અહીંયા એક રકમ આવી આપી છે 96.34 માઇનસ 84.12. 4 માંથી 2 ગયા તો 2, 3 માંથી 1 ગયા તો 2, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 6 માંથી 4 ગયા તો 2, અને 9 માંથી 8 ગયા તો 1. બસ ખાલી યાદ શું રાખવાનું? પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. 80 માઇનસ 18.52. હે કે પોઈન્ટ તો છે નહીં, તો કાંઈ વાંધો નહીં. આ 80 પછી આ પોઈન્ટ 0 0 ભૂલી ગયા? કાલે જ કીધું તું પોઈન્ટ ના હોય તો ગભરાવાનું નહીં. ઓકે, પોઈન્ટ મૂકીને 0 મૂકી દેવું. હા, યાદ આવી ગયું. આ એમ નીચે 18, પોઈન્ટની નીચે પોઈન્ટ, આ બાજુ કેટલા લખવાના? 52.
પછી તમને આવડે 0 માંથી 2 ના જાય તો દસકો લ્યો, 0 છે કાંઈ વાંધો નહીં, આગળ જાઓ, 0 છે તો કાંઈ વાંધો નહીં, હજી આગળ જાઓ. ઓકે, અહીંયા 7, આ બધાને કેટલા આપવાના? 9 9, અને તમારે કેટલા રાખવાના? 10. તમારો ખર્ચો વધારે નહીં. ચલો 10 માંથી 2 ગયા તો 8, 9 માંથી 5 ગયા તો 4, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 9 માંથી 8 ગયા તો 1, અને 7 માંથી 1 ગયા તો 6. રેડી? હજી એક ગણ નાખીએ. 713.6, 182.53. ખૂટે ત્યાં 0 લખવાની છૂટ. અહીં તો ફરજિયાત લખવો પડે ને, બાદ એમ જ કરો. ચલો 0 માંથી 3 ના જાય તો 10 કોલો, 6 માંથી 1 ઓછું થાય 5, અહીંયા આવે 10, 10 માંથી 3 ગયા તો 7, 5 માંથી 5 ગયા તો 0, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 3 માંથી 2 ગયા તો 1, 1 માંથી 8 ના જાય તો 10 કો લેવો તો લઈ લેવાનું. અહીંયા 6 અને અહીંયા આવે 10, 11 માંથી 8 ગયા એટલે 3, 6 માંથી 1 ગયા એટલે 5, 531.07. તો આ કેવી બાદબાકી કહેવાય? તો કે દશાંશ વાળી બાદબાકી કહેવાય. કેવી? દશાંશ. સાદી બાદબાકી, પછી દસકાવાળી બાદબાકી અને દશાંશની બાદબાકી. ખાલી યાદ શું રાખવાનું કે જ્યારે તમે દસકો લેવા જાઓ અને 0 આવે તો આગળ જવું, 0 હોય તો આગળ જવું, વળતી વખતે વચ્ચે આવેલા 0 ઉપર 9 મૂકવા, અને જ્યાં આપણે દસકો મૂકવો છે ત્યાં 0 હોય તો એ મૂકવાનું કેટલા? 10. દશાંશમાં શું યાદ રાખવાનું? પોઈન્ટની નીચે પોઈન્ટ હોવો જોઈએ. રેડી? તો હવે તમારી વારી. ફટાફટ તમને 3 4 5 પ્રશ્નો પૂછું છું, એના જવાબ લખી નાખો. 5 પ્રશ્ન આપું છું, ફટાફટ જવાબ આવી જાય ત્યાં સુધી વિડીયો પોઝ કરી દો. જવાબ આવે એટલે પાછું ચાલુ કરો. ચલો થઈ ગયું. તો પહેલો દાખલો તમને આવો આપ્યો છે, 3004 -1289. 4 માંથી 9 ના જાય એટલે 10 કોલો, 0 છે આગળ ગયા એટલે અહીંયા 2 આયા, વચ્ચે 0 9 અને અહીંયા મૂકવાના 10. 10 માંથી 9 ગયા 1 ને 4 5, 14 માંથી 9 ગયા તો 5. પછી 9 માંથી 8 ગયા 1, 9 માંથી 2 ગયા 7, 2 માંથી 1 ગયા 1, એટલે જવાબ થઈ ગયો 17 15. પહેલા દાખલાનો જવાબ 17 15 આવી ગયો હોય તો સાચું કરી દેવું, નહીંતર ખોટું પાડી દેવું. બીજો દાખલો છે 1201 -295, જ્યાં ખૂટે ત્યાં 0 લખવાની છૂટ. 1 માંથી 5 ના જાય તો 10 કોલો, 0 છે આગળ જાઓ, 2 માંથી 1 ઓછો થયો એટલે 1, વચ્ચે 0 9 અને અહીંયા મૂકવાના 10. 10 માંથી 5 ગયા, 5 ને 1 6, 11 માંથી 5 ગયા તો 6, 9 માંથી 9 ગયા તો 0, અહીંયા 2 ને ભેગા વાંચવાના, 11 માંથી 2 ગયા, 11 માંથી 2 ગયા કેટલા આવ્યા? 9. પછી તમે 10 કો લખમાં તો 10 કો લેવો છે લે તો 1 માંથી 1 ગયા 0, અહીંયા આવ્યા 10, 10 ને 1 11 માંથી 2 ગયા કેટલા આવ્યા? 9. 10 કો લીધો. જવાબ કેટલો આવવો જોઈએ? 906. 906 જવાબ આવ્યો તો તમારો દાખલો સાચો પાડો, નહીતર પાડો ખોટો. આગળ છે 10020 -5828. પેલા 0 માંથી 8 જાય તો કે ન જાય, 10 કોલો, અહીંયા 1 આવે, અહીંયા 10 થશે, 10 માંથી 8 ગયા તો 2. રેડી? હવે 1 માંથી 2 ના જાય તો ફરી 10 કોલો, 0 છે આગળ જાઓ, 1 માંથી 1 ગયા તો 0, વચ્ચે 0 આવ્યા 9, વચ્ચે 0 9 અને અહીંયા આવે 10, 10 ને 1 11, 11 માંથી 2 ગયા કેટલા વધ્યા? 9. 9 માંથી 8 ગયા તો 1, 9 માંથી 5 ગયા તો 4, એટલે જવાબ થઈ ગયો તમારો 4192. 4192 આવી ગયો હોય તો સાચો પાડો, ના હોય તો ખોટો પાડો. ખોટો કેમ પડ્યો એ સમજો. ના ખબર પડે તો વિડીયો પાછો જો. ખબર ના પડે ત્યાં સુધી વિડીયો જોવાનો, ખબર પડી જાય પછી 2 3 દાખલા જાતે લખીને ગણી નાખવાના. સાચા પડ્યા ખોટા પડ્યા કેલ્ક્યુલેટર મોબાઈલમાં નાખીને ચેક કરી લેવાનું. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. થવું ને પરફેક્ટ? પેલા હજી 2 દાખલા ચેક કરી લઈએ પછી. ચોથા દાખલામાં કંઈક આવું હતું, 1.01 -0 પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ, 2 3 8, જ્યાં ખૂટે ત્યાં 0 લખવાની છૂટ. લખી જ નાખવાનું 0 એટલે ડખો જ ના થાય. 0 માંથી 8 ના જાય એટલે 10 કોલો, 1 માંથી 1 ગયા તો 0, અહીંયા એવા 10, 10 માંથી 8 ગયા તો 2. 0 માંથી 3 ના જાય તો ફરી 10 કોલો, 0 છે તો કે આગળ જાઓ, 1 માંથી 1 ગયા એટલે 0, વચ્ચે 0 ઉપર 9 અને અહીંયા આવ્યા 10. 10 માંથી 3 ગયા તો 7, 9 માંથી 2 ગયા તો 7, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 0 માંથી 0 જાય તો 0, એટલે જવાબ આવ્યો 0.772. જેમ્સ બોન્ડનો નાનો દીકરો છે. હવે તો કે 5મો દાખલો જોઈ લઈએ. 45 હે કે પોઈન્ટ તો નથી, ના હોય શું કરવાનું? મૂકી દેવાનું 45.000. નીચે તો કે 34, પોઈન્ટની નીચે પોઈન્ટ 089. 0 માંથી 9 ના જાય તો 10 કોલો, 0 0 આગળ અહીંયા કેટલા આવ્યા? 4, વચ્ચે 0 તો કે 9, અહીંયા આવ્યા 10, 10 માંથી 9 ગયા તો 1, 9 માંથી 8 ગયા તો 1, 9 માંથી 0 જાય તો 9, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ,
4માંથી 4 ગયા તો 0, 4માંથી 3 ગયા તો 1, 10.911. 5 5 સાચા પડ્યા હોય તો એનો મતલબ કે બાદબાકી નામનું જંગલી પ્રાણી હવે તમારા જીવનમાં કોઈ દી તમને હેરાન કરશે નહીં. પણ જો ખોટા પડ્યા હોય તો એને પાલતુ પ્રાણી બનાવવું પડશે, એને સાચવવું પડશે, વિડીયો જોવા પડશે, 1 વાર 2 વાર 3 વાર 4 વાર પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, પણ 1 વાર પ્રેક્ટિસ થઈ જશે અને રાગે પડી જાય. આપણે નહીં સર્કસમાં કદાચ તમે જોયું હોય તો સિંહને માણસો નચાવે છે, સાચું ખોટું નચાવે ને, સિંહ ઊભું રહેવાય સામે, પણ પ્રેક્ટિસ. ઓકે, ધીમે ધીમે જેમ તમે પ્રેક્ટિસ કરશો, હવે જો સિંહ જેવો જંગલી પ્રાણી હોય, ઓકે, એક જ ડાફે તમને હા ઉડાવી દે, આ એક જ તળાપો મારે એટલે તમારું બીજ ન રહે, પણ તોય માણસ એને નચાવે છે. તો આ તો ગણિત છે. હરખા 5 6 દાખલા ગણો એટલે આખી જિંદગી હાલે એમ. અને એક મસ્ત ચોપડો બનાવો, એક ચેપ્ટર અંદર વ્યવસ્થિત તમને સમજણ પડે એમ લખતા જાઓ. ઇનકેસ આવનારા 20 25 50 વર્ષ પછી તમને તમારી પેઢી પૂછશે કે તમે અમને વારસામાં શું આપશો, તો એ ચોપડો આપવાનો. હા, કે લ્યો આ ગણિત તમારી 7 પેઢીઓથી હાલશે, કેમ કે ગણિતમાં ક્યારે બદલવાનું નથી. સરવાળા પેઢીઓથી આમ જ હાલે છે, આમ જ હાલે, અત્યારે હાલતા હતા, હાલે છે ને હાલ છે. તો મસ્ત ચોપડો બનાવો, સાચવીને રાખજો. બીજી વાર ફી નહીં ભરવી પડે આવનારી પેઢીને. પડે છે એટલે મસ્ત તૈયારી કરો. ધીમે ધીમે એક ચેપ્ટર જો આપણે વધારતા જઈએ, સરવાળા ક્લિયર થઈ ગયા. હવે હમણાં આપણે બાદબાકીમાં આવ્યા, બાદબાકીમાં સાદી પતી ગઈ, વધીવાળી દસકાવાળી પતી ગઈ, દશાંશની પતી ગઈ. હવે બાકી વધી અપૂર્ણાંકની. આગળના વિડીયોમાં જોઈએ. ચલો મિત્રો, તો આગળ આપણે બાદબાકીની ચર્ચા કરી, સાદી બાદબાકી જોઈ, પછી આપણે દસકાવાળી બાદબાકી જોઈ, એના પછી આપણે દશાંશવાળી જોઈ. હવે અપૂર્ણાંકની બાદબાકી શીખતા પહેલા આપણે એક માઇનોર ડિફરન્સ છે સરવાળા અને બાદબાકી વચ્ચે, એ થોડું સમજી લઈએ. શું છે તો એ વસ્તુ અહીંયા કંઈક છે. યાદ રાખવા જેવી કેટલીક બાબતો છે, ઓકે, એની ચર્ચા આપણે થોડી કરી લઈએ. 3 મુદ્દા મગજમાં રાખવાના છે. એમાંનો પહેલો મુદ્દો કે જ્યારે આપેલ બંને નિશાની સરખી હોય ત્યારે આપેલ આંકડાનો સરવાળો કરી અને સરખી નિશાની પરિણામની આગળ મૂકવી. હવે તમને એમ થાય કે આ શું લેવા અને તમે શું કરવા આવું બધું અમને શીખવાડો છો, તો એના માટે હું તમને નાનકડા 4 એક્ઝામ્પલ આપું છું. ધારો કે આવી રીતના આપ્યું હોય, હજી આમાં હું ચેન્જીસ કરી શકું છું. ધારો કે આવી રીતના 4 એક્ઝામ્પલ આપ્યા છે. એમાં પહેલું એક્ઝામ્પલ છે કંઈક આવું છે 2 + 3, બીજું આવું છે -5 + 8, ત્રીજું આવું છે 2 - 3 અને ચોથું આવું છે -5 - 8. તો આના જવાબ શું થાય એમ? હવે જે વ્યક્તિને ગણિત ફાવે છે એ તો સીધું રમકડું જ લાગશે આને, પણ ઘણા બધા આમાં ડખે ચડી જાય છે કે આ 2 + 3 તો કે 5, મજા આવે. પણ આની આ જ વસ્તુ હું આમ આપું કે લે હવે કે, એટલે મંડે માથું ફરવા કે આ શું છે, આ ઈ જ છે, સરવાળો જ કહેવાય ને, કે 2 3 5, પણ કેવા તો કે -5. હાય કે પછી તો વચ્ચે માઇનસ છે ને, હું ઈ જ સમજાવવાનું. એવી રીતે અહીંયા 8 ને 5, હવે આમાં શું કરશો કયો? તો કે 8 5 ને 8 ખબર પડે? એ ડખો ના થાય. ઓકે, એ સમજાવવા માટે મૂક્યું છે કે 8 માંથી 5 જાય તો જવાબ આવે 3. ઓકે, 3 માંથી 2 જાય તો જવાબ આવે 1, પણ માઇનસ આવે. -5 - 8, 8 ને 5 13 થાય, પણ કેવા તો કે માઇનસ. તો એ कैसे होता है? ये ऐसे होता है. એ સમજાવવા માટે આ બધું લખ્યું છે કે જ્યારે આપેલ બંને નિશાની સરખી હોય. ઓકે, શું સરખી હોય? નિશાની. હું સંખ્યા નથી બોલતો, નિશાની બોલું છું. કે જ્યારે આપેલ બંને નિશાની સરખી હોય ત્યારે આપેલ આંકડાનો સરવાળો કરી અને સરખી નિશાની પરિણામની આગળ મૂકવી. ફરી એકવાર, જ્યારે આપેલ બંને નિશાની સરખી હોય ત્યારે આપેલ આંકડાનો સરવાળો કરી સરખી નિશાની પરિણામની આગળ મૂકવી. એટલે આપણને આવું આપે કે 2 + 3, તો કે 2 + 3 5. તો અહીંયા 2 પ્લસ છે, 3 પ્લસ છે, નિશાની બંને સરખી છે. આપણે શરૂઆતમાં પ્લસ લખતા નથી, પણ જ્યારે શરૂઆતમાં કશું ના લખ્યું હોય તો બાય ડિફોલ્ટ નક્કી જ હોય પ્લસ જ હોય. એટલે બંને નિશાની કેવી થઈ? સરખી.
આપેલ બંને નિશાની સરખી હોય ત્યારે આંકડાનો સરવાળો કરવો. 2 ને 3 કેટલા થાય? તો કે 5. આંકડાનો સરવાળો કરી સરખી નિશાની પરિણામની આગળ મૂકવી. 5 ની આગળ પ્લસ આવે, પણ આપણે વ્યવહારમાં ગણિતમાં પ્લસ લખતા નથી, કેમ કે એકલા 5 લખીએ એટલે બાય ડિફોલ્ટ સમજી જઈએ કે આ પ્લસ જ છે. નિયમ સમજણ પડે છે? તો આની આ જ વસ્તુ जब ऐसे लिख के देते हैं कि -2 -3, तो આપેલ બંને નિશાની સરખી છે, માઇનસ માઇનસ બંને નિશાની સરખી હોય ત્યારે આંકડાનો સરવાળો કરો. 2 ને 3 કેટલા થાય? તો કે 5. આંકડાનો સરવાળો કરી સરખી નિશાની પરિણામની આગળ મૂકવી. અહીંયા સરખી નિશાની બંનેમાં કઈ છે? માઇનસ, તો એ પરિણામની આગળ મૂકવી. ખબર પડી? પાકા પાય. નિશાની સરખી હોય ત્યારે સરવાળો કરવો. પ્લસ હોય તો જવાબ પ્લસ આવે, માઇનસ હોય તો જવાબ માઇનસ આવે, પણ આંકડાનો બેયમાં શું થાય? સરવાળો. શું થાય? શું થાય? સરવાળો. પ્લસ હોય તો પ્લસ આવે, માઇનસ હોય તો માઇનસ આવે. તો હવે થોડેક આગળ એક્ઝામ્પલ દેખતે હે. એમાં આવું આપ્યું છે 2 + 3 કેટલા થાય? તો કે 5. બીજું આપ્યું છે 8 + 4 કેટલા થાય? તો 4 ને 8 12. ખબર પડી ગઈ? બંને નિશાનીઓ સરખી છે. ઓકે, પ્લસ પ્લસ તો આંકડાનો સરવાળો કર્યો, આગળ પ્લસ લખવાની જરૂર નથી. એવી જ રીતે અહીંયા 4 ને 8, તો કે 4 ને 8 12, આગળ પ્લસ લખવાની જરૂર નથી. એટલે બંને સંખ્યા પ્લસ હોય તો જવાબ પ્લસ જ આવે, પણ પ્લસ આપણે આગળ લખતા નથી. આવું આપ્યું. -4 -7 બંને નિશાની સરખી છે. નિશાની બંને કેવી છે? સરખી. તો આંકડાનો સરવાળો કરવો. 7 ને 4 11, પણ કેવા? માઇનસ. બંને નિશાની સરખી હોય, આંકડાનો સરવાળો કરો, સરખી નિશાની જવાબની આગળ લખો, એટલે જવાબ થઈ ગયો -11. બીજું જોઈએ 8 ને 13, તો કે 13 ને 8 21, 13 ને 7 20, એક વધારી દો 21. બંને નિશાની સરખી હોય, આંકડાનો સરવાળો કરો, સરખી નિશાની જવાબની આગળ લખી દો, એટલે આનો જવાબ થઈ ગયો -21. ખબર પડે છે? પહેલા સરખી નિશાનીએ સરવાળો કરવો, પ્લસ હોય તો પ્લસ લખવું, માઇનસ હોય તો માઇનસ લખવું. હજી આગળ આપ્યું છે -24 -18. ઓકે, જો આમ ફાવે તો ડાયરેક્ટ અહીંથી કરી દેવાનું. 8 ને 4 12 નો 2 વધી પડી 1, 2 ને 1 3 ને 4 42, પણ કેવા? માઇનસ. કેમ? તો કે બંને નિશાની માઇનસ છે. આમનું હુજતું હોય તો આમ લખવાની છૂટ. 8 ને 4 12 નો 2 વધી પડી 1, 2 ને 1 3 ને 4 આવ્યા કેટલા? 42. બંને નિશાની માઇનસ છે, તો આ 42 કેવા થઈ જશે? માઇનસ. જેમ મજા આવે એમ લખી શકાય, જવાબ ખોટો પડવો ના જોઈએ. એવું ને એવું અહીંયા છે 14 અને 17 કેટલા થાય? તો કે 17 ને જો 13 હોત તો 30 થાત. 14 છે તો એક વધારે દો 31 થાય. બે માઇનસ છે તો જવાબ થઈ ગયો માઇનસ. આવું દેશી હિસાબ નો મેળે આવતું હોય તો આવું કરી નાખવાનું. 7 ને 4 11 ને 1 વધી પડી 1, 1 2 ને 3 31, પણ કેવા? માઇનસ. કેમ? તો કે બંને નિશાની સરખી છે, પરિણામની આગળ લખવી. ગળે ઉતરે છે નિયમ. બે નિશાની સરખી હોય તો સંખ્યાનો શું કરી દેવાનો? સરવાળો. એ ફિક્સ જ હોય. પછી પ્લસ હોય તો જવાબ પ્લસ લખવાનું, માઇનસ હોય તો માઇનસ લખવાનું, પણ આંકડાનો હંમેશા શું થાય? સરવાળો. ક્યારે? કે જ્યારે નિશાની સરખી હોય ત્યારે. હવે આ તો એવું પછી મગજમાં ફિટ ન કરતા કે બે સંખ્યા હોય તો જ આવું થાય. બે સંખ્યા હોય, 2 થી વધારે હોય તો તે ધારો કે આવું આપે 3 + 2 + 1, તો 3 ને 2 તો કે 5, 5 ને 1 6. 2 થી વધારે હોય તો. પણ મૂળ મુદ્દો નિશાનીઓ સરખી હોવી જોઈએ. આની જગ્યાએ તમને આવું આપે -3 -2 -1, તો સેમ વસ્તુ 3 ને 2 5, 5 ને 1 6, પણ 6 કેવા? માઇનસ. કેમ? તો કે નિશાની બધાની કેવી છે? માઇનસ. તમને આવું આપે -2 -3 -4 -5, તો 5 ને 4 તો કે 9, 9 ને 3 10 11 12 13 14, કેવા? માઇનસ. આની જગ્યાએ પ્લસ આપે 4, તો 5 ને 4 9, ઓકે 9 ને 5 14, તો 14 કેવા? પ્લસ. એટલે નિશાનીઓ સરખી હોય તો સરવાળો કરવો, સરખી નિશાની જવાબની આગળ લખવી. આ નિયમ 1 થયો. હવે આપણે નિયમ 2 તરફ જઈએ કે જ્યારે આપેલ બંને નિશાની જુદી જુદી હોય, આગળ નિશાની સરખી હતી, અહીંયા નિશાની કેવી છે? તો કે જુદી જુદી હોય, ત્યારે આપેલ આંકડાની બાદબાકી કરવી. આંકડાની શું કરવાની? બાદબાકી કરવી. બાદબાકી કર્યા પછી મોટી સંખ્યાની આગળની નિશાની પરિણામની આગળ લખવી. ઉદાહરણ સાથે નિયમ સમજાવું. 5 - 2, તો આનો જવાબ તો આપણને ખબર પડી જાય. 5 માંથી 2 જવાબ શું આવે? 3. હવે સમજો, આ 5 છે એ કેવા કહેવાય? પ્લસ.
આ બે છે એ કેવા કહેવાય માઇનસ, એટલે બંને નિશાની એક માઇનસ ને એક પ્લસ બંને નિશાની કેવી થઈ જુદી જુદી. આપેલ બંને નિશાની જુદી જુદી હોય ત્યારે આપેલ આંકડાની બાદબાકી કરવી. આ 5 માંથી 3 ગયા તો જવાબ 5 માંથી 2 ગયા તો જવાબ કેટલો આવ્યો 3. આપેલ આંકડાની બાદબાકી કરી મોટી સંખ્યાની આગળની નિશાની. હવે આ 5 અને 2 માંથી મોટા કોણ કહેવાય 5, તો મોટી સંખ્યાની આગળ શું છે પ્લસ, એ જવાબની આગળ લખવું. પણ પ્લસ આપણે દર્શાવતા નથી. પણ જો આ એક્ઝામ્પલ કદાચ આવી રીતે હોત કે 2 - 5, તો ઘણા તો શું આ દાખલો ના પાડી દે, એવું થોડું લખાય કે 2 માંથી 5 થોડા જાય 2 માંથી 5 જાય. કેવી રીતે જાય? તો આપેલ બંને નિશાની જુદી જુદી હોય ત્યારે આપેલ આંકડાની બાદબાકી કરો. ચલો 5 માંથી 2 ગયા તો કેટલા આવ્યા 3. આ થઈ ગયું. નિશાની જુદી જુદી હોય ત્યારે આંકડાની બાદબાકી કરો. પછી મોટી સંખ્યાની આગળની નિશાની. આ 2 અને 5 માંથી મોટા કોણ કહેવાય 5. મોટી સંખ્યાની આગળ નિશાની કઈ છે માઇનસ, એ જવાબની આગળ લખવી એટલે જવાબ થઈ જાય -3. બંને નિશાની જુદી જુદી હોય ત્યારે પહેલા હંમેશા મગજમાં રાખવાનું કે બે આંકડા જે આપ્યા છે એની બાદબાકી થશે. બાદબાકી કર્યા પછી પ્લસ મૂકવું કે માઇનસ મૂકવું એ કઈ રીતે નક્કી કરશું? તો કે એ જે સંખ્યા છે એમાંથી મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય એ આપણે પરિણામમાં મૂકીશું. મોટી સંખ્યા પહેલા પ્લસ હોય તો પ્લસ અને મોટી સંખ્યા પહેલા માઇનસ હોય તો માઇનસ. સરખી નિશાની હોય તો આપણે ડાયરેક્ટ મૂકી જ દેવાની છે, પણ જુદી જુદી હોય ત્યારે વિચારવાનું કે મોટી સંખ્યાની આગળ કઈ નિશાની છે એ આપણે પરિણામમાં મૂકવી પડશે. નિશાનીઓ સરખી હોય તો બાય ડિફોલ્ટ સરવાળો થશે, પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. નિશાની જુદી જુદી હશે તો સંખ્યાની બાય ડિફોલ્ટ બાદબાકી થશે. મોટી સંખ્યાની આગળની નિશાની એ આપણે જવાબમાં લખવાની થશે. નિયમ ખબર પડે છે? પાક્કું? તો ઉદાહરણ સમજીએ. ધારો કે આવું આપ્યું 12 - 3, તો 12 ની આગળ કશું નથી એટલે 12 પ્લસ કહેવાય અને 3 કેવા કહેવાય માઇનસ. એટલે બંને નિશાની જુદી જુદી થઈ. બંને નિશાની જુદી જુદી હોય ત્યારે આંકડાની બાદબાકી કરવી. પહેલા તો 12 માંથી 3 કાઢી નાખો તો વધ્યા કેટલા 9. હવે 9 પ્લસ કે માઇનસ? તો કે આ બે માંથી મોટી સંખ્યા કઈ? તો કે 12. 12 શું છે પ્લસ, તો 9 પ્લસ આવશે, પણ પ્લસ આપણે લખતા હોતા નથી. સમજાય છે? આની જગ્યાએ આજ દાખલો આવી રીતના હોત 3 - 12, તો 12 માંથી 3 ગયા તો 9. મોટી સંખ્યા 12 એ માઇનસ છે એટલે જવાબ શું આવશે માઇનસ. બંને નિશાની જુદી જુદી હોય ત્યારે શું કરવાનું કે સંખ્યાની બાદબાકી કરવી. પછી નિશાની કઈ મૂકવાની? તો કે બે સંખ્યામાંથી જે મોટી સંખ્યા હોય એની આગળ નિશાની હોય એ જવાબની આગળ લખવી. આગળ જોઈએ 4 - 8, તો 4 પ્લસ છે 8 માઇનસ છે, નિશાની જુદી જુદી છે. 8 માંથી 4 ગયા તો 4. મોટી સંખ્યા 8 છે એ માઇનસ છે એટલે જવાબ કેવો આવશે માઇનસ. સમજાય છે? પેલા પછી એવું નહીં કહેવાનું કોકને પૂછે ને 4 માંથી 8 જાય તો કે ન જાય. આપણને કોઈક પૂછે 4 માંથી 8 જાય તો કે -4. મારી પાસે 4 રૂપિયા છે, 8 રૂપિયા મારી પાસે દેવું છે, તો 4 આપી દઉં તો સામે 4 તો વધે ને. બસ એ જ વસ્તુ છે. 4 - 8 નથી દેવું, ખાલી એક્ઝામ્પલ છે. હા, પછી વળી તમને દયા આવે કે આ સાહેબને થોડાક દઈ દઈએ, ભરાઈ જાય. ચલો આગળ જઈએ. 4 - 7, હવે તમને ખબર પડી ગઈ કે 7 માંથી 4 જાય તો 3. મોટી સંખ્યા 7 એ માઇનસ છે એટલે જવાબ કેવો આવશે માઇનસ. રેડી? 8 - 13, તો 13 માંથી 8 જાય તો 8 એટલે 5 વધ્યા. 13 મોટા છે એ માઇનસ છે એટલે જવાબ કેવો થઈ જશે માઇનસ. સેટ થાય છે? બંને નિશાની જુદી જુદી હોય, સંખ્યાની બાદબાકી કરવી, મોટી સંખ્યાની આગળની નિશાની જવાબની આગળ લખી દેવી. 24 - 18, 18 પછી 19 20 21 22 23 24 6 વધ્યા. હવે 18 ને 24 માંથી 24 મોટા છે એટલે જવાબ કેવો આવશે પ્લસ. ખબર પડી જાય ને? મોઢે ખબર પડે. 18 ને 2 20 ને 4 બીજા એટલે 6. 14 - 17, 14 પછી 15 16 ને 17 કેટલા? એટલે કે 3. 17 માંથી 14 ગયા તો 3. 17 મોટા છે એટલે જવાબ કેવો આવશે માઇનસ. રેડી? એકદમ કમ્પ્લીટ. તો આગળ જઈએ ત્રીજા નિયમ તરફ. કે આ તો કે 2 જ આપ્યું. આ તો કેવું આપ્યું 2. કે ચલો જો આવું હોય કે -2 -3, તો આપણને ખબર પડી ગઈ કે બંને નિશાની સરખી છે. 3 ને 2 5 થાય. ઓકે, માઇનસ માઇનસ પ્લસ, પણ નિશાની માઇનસની જ આવે. આટલું થઈ ગયું. હવે આની જગ્યાએ જો આવું આપ્યું કે 2 - 3, તો 3 માંથી 2 નિશાની જુદી જુદી હોય ત્યારે બાદબાકી થાય. 3 માંથી 2 ગયા તો 1, પણ કેવા? તો કે માઇનસ. પણ મનમાં કદાચ એવી મૂંઝવણ થાય કે આ 2 - 3 2 - 3 વત્તા 1 આવી રીતે આપે તો
કદાચ હજી આમાં આગળ આવે -7 ને પછી આવું આપે તો હું તમને કહું છું, મને ખબર જોઈએ ને, મને ખબર છે એ હું તમને કહું, તમને ખબર પડી જાય ભાઈ આપણને આવડે છે. તો એ સમજવાનું છે કે જબ એસા દેતે હૈ તબ કેસે કરતે હૈ. તો આવું છે કે જ્યારે 2 કરતા વધારે નિશાનીઓ હોય, નિશાનીઓ કેવી હોય 2 કરતા વધારે, ત્યારે પ્લસ પ્લસનો સરવાળો કરવો, પ્લસ પ્લસનો સરવાળો વત્તા માઇનસ માઇનસનો સરવાળો કરવો. પ્લસ પ્લસનો સરવાળો કરવાનો, માઇનસ માઇનસનો સરવાળો કરવાનો અને પછી એની કરવાની બાદબાકી. 2 કરતા વધારે નિશાનીઓ હોય ત્યારે પ્લસ પ્લસનો સરવાળો કરવો, માઇનસ માઇનસનો સરવાળો કરવો અને પછી એની બાદબાકી. એટલે કેવી રીતે? હવે જો તમને આવું આપે કે 2 + 3 + 1 + 4, આવું આપ્યું 1 + 2 + 3 + 4, તો આ તો સિમ્પલ થઈ ગયું ને કે 4 ને 3 7, 8 9 ને 1 10, તો આપણે આનો જવાબ લખી દઈએ 10. હવે આ જ વસ્તુ તમને આવું આપે -1 -2 -3 -4, તો 4 ને 3 7 ને 2 9 ને 1 10, 10 કેવા તો કે માઇનસ. એટલે સરખી નિશાની સરવાળો થાય. પણ હવે નિશાનીઓ કદાચ ધારો કે આવું આપે કે -1 -2 + 3 + 4, અથવા તો 1 + 2 -3 -4, તો શું કરવું? અથવા તો આવું લખે 1 - 2 + 3 - 4, કોઈ પણ રીતે લખે. તો આવું જ્યારે 2 કરતા વધારે નિશાનીઓ આપેલી હોય, 2 કરતા વધારે સંખ્યામાં નિશાનો આપેલી હોય, ત્યારે હંમેશા શું યાદ રાખવાનું? તો કે પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો. ચલો અહીંયા 4 સંખ્યા છે, એમાં પ્લસ પ્લસ કઈ છે? તો કે 4 ને 3 અને 4 પ્લસ પ્લસ છે, તો પ્લસ પ્લસનો સરવાળો એટલે 4 ને 3 કેટલા થાય? તો કે 7. માઇનસ માઇનસનો સરવાળો તો કે 2 ને 1 3 એટલે -3. પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો અને પછી તેની બાદબાકી. 7 માંથી 3 ગયા તો વધ્યા 4, 7 મોટા છે એટલે જવાબ પ્લસ. રેડી? 2 કરતા વધારે નિશાની હોય, પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો અને પછી એનો તફાવત. જરૂરી નથી કે આપણને પ્લસ ને માઇનસ લાઇનમાં જ આપે, ગમે એમ આપે, આપણે ગોતી લેવાની. પ્લસ પ્લસ ગોતી લેવાની, માઇનસ માઇનસ ગોતી લેવાની અને પછી 2 ને અલગ લખી નાખવાની. અહીંયા ધારો કે સરખું આપ્યું છે, 2 + 1 કેટલા થાય? તો કે 3. 3 અને 4 તો કે 3 ને 4 7, પણ કેવા? માઇનસ. પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો એટલે 2 સંખ્યા આવશે. 2 સંખ્યામાં બંને નિશાની જુદી જુદી હોય તો નિયમ આપણને ખબર છે કે બાદબાકી કરવી. 7 માંથી 3 ગયા તો 4, પણ કેવા? માઇનસ. કેમ? તો કે 7 મોટા છે એ માઇનસ છે એટલે જવાબ આવ્યો -4. અહીંયા 1 - 2 + 3 - 4 ભેગા આપ્યા હોય, અલગ આપ્યા હોય, એનાથી કોઈ ફેર પડતો નથી. ફેર ખાલી આટલો પાડવાનો, પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો અને પછી 2 નો તફાવત એટલે કે બાદબાકી. તો અહીંયા 1 પ્લસ છે, આ 3 પ્લસ છે એટલે 3 + 1 કેટલા થાય? તો કે 4. 1 + 3 4. માઇનસ માઇનસનો સરવાળો 2 અને 4 તો કે 2 અને 4 કેટલા થાય? તો કે 6. બંને માઇનસ છે એટલે નિશાની માઇનસ, એટલે પ્લસ માઇનસ થઈ ગયા. હવે 6 માંથી 4 જાય તો 2, 6 મોટા છે એ માઇનસ છે એટલે જવાબ થશે -2. 2 કરતા વધારે નિશાની હોય ત્યારે પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો અને પછી 2 નો તફાવત લઈ લેવાનો એટલે જવાબ આવી જશે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? પાકું? હજી એક વાર, જ્યારે 2 કરતા વધારે નિશાનીઓ હોય ત્યારે પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો અને પછી એની શું કરી દેવાની? બાદબાકી. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ક્લિયર થઈ જાય. તમને આવું આપ્યું કે 4 - 7 + 9, તો અહીંયા આગળ પ્લસ નથી હોતું એટલે આપણે દર્શાવતા નથી, પણ 2 કરતા વધારે નિશાની થઈ ગઈ. 2 કરતા વધારે નિશાની હોય ત્યારે પ્લસ પ્લસનો સરવાળો, તો 9 અને 4 આ બંને પ્લસ છે, તો 9 ને 4 કેટલા થાય? તો કે 13. -7 એક જ વખત છે તો કાંઈ વાંધો નહીં, પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ એમ. 13 માંથી 7 ગયા તો વધ્યા કેટલા? 6. 13 મોટા છે એટલે જવાબ આવશે પ્લસ. સેટ થાય છે? પાકું? પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો, માઇનસ એક જ હોય તો સરવાળો કરવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી નાખવાનો. રેડી? બીજું હજી જોઈએ. 9 - 13 + 9 - 5, 2 કરતા વધારે નિશાની હોય ત્યારે પ્લસ પ્લસનો સરવાળો, 9 અને 9 પ્લસ છે એટલે 9 ને 9 18, -13 અને 5 એ માઇનસ છે તો 13 ને 5 18, 18 પ્લસ 18 માઇનસ, 18 માંથી 18 જાય તો વધ્યા કેટલા? 0. તમારી પાસે 18 રૂપિયા છે, મેં લઈ લીધા તો હવે તમારી પાસે કેટલા વધ્યા? 0. 18 માંથી 18 જાય તો 0. પણ જો આવું હોય કે 18 અને નીચે 18,
તો આ ભાગાકાર થાય, 18 જતા રહ્યા તો વધ્યા 1, કેમ કે 18 એકા 18 થાય. એટલે આ ધ્યાન રાખજો કોન્સેપ્ટ, કેમ કે પરીક્ષામાં કોન્સ્ટેબલમાં આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે 5/5 કેટલા થાય. એટલે ઓપ્શનમાં એ લોકો 0 પહેલા આપે જ, એમને કેમ કે વિશ્વાસ હોય એમને કે એ 0 લખશે જ તે. અને તમે જોઈને લખો 5/5 જતા રહ્યા એટલે 0. એ આમ જાય ને તો 0 વધે, કે 18 - 18 ગયા તો 0. અને આમ જાય ને તો 18 એકા 18 થાય, તો 5 એકા 5 થાય. એટલે આનો જવાબ 1 થાય. ત્યારે આમ હોય 5 - 5, 5 માંથી 5 ગયા તો 0. બેઝિક કોન્સેપ્ટ છે, યાદ રાખજો. રેડી? તો આવી રીતે આપણે એક એક દાખલા ગણતા જઈએ, જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થતા જાય અને તમને મજા આવતી જાય કે આહ વાહ વાહ કવિરાજ વાહ, કે જવા દો. તો હાલો, પ્લસ પ્લસનો સરવાળો 12 ને 4 16, માઇનસ માઇનસનો સરવાળો 7 ને 7 14 ને 15 થઈ ગયું. પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો, 16 માંથી 15 ગયા તો 1, 1 16 પ્લસ છે એટલે જવાબ પ્લસ આવશે. -3 -8 વત્તા 2 વત્તા 5 પ્લસ પ્લસનો સરવાળો, તો કે 5 ને 2 7, માઇનસ માઇનસનો સરવાળો 8 ને 3 11, પણ કેવા તો કે માઇનસ. 11 - 7 પ્લસ 1 પ્લસ 1 માઇનસ એટલે બાદ બાકી. 11 માંથી 7 જાય તો 4, 11 મોટા છે એટલે જવાબ કેવો થઈ જશે? માઇનસ. આ -11 7 આમ લખો તોય હાલે ને આમ લખો તોય હાલે, જવાબમાં કોઈ ફેર પડવાનો નથી. 11 માંથી 7 જાય તો 4, 11 મોટા છે એટલે જવાબ કેવો આવશે? -4. હે, બીવાન નહીં લખવાનું, ભલે ખોટું પડે તો શીખવાનું, સાચું પડે તો રાજી થવાનું. ચલો, હજી અહીંયા આપ્યું છે 24 - 18 - 4 વત્તા 5 - 2. લે, ઓહો, જબર દાખલો છે આ. તો કાંઈ નથી, હજી દાખલા તો હવે આવશે ધીમે ધીમે. ચલો, તો પ્લસ પ્લસનો સરવાળો કરીએ. આ 24 પ્લસ છે, 5 પ્લસ છે, 24 ને 5 કેટલા થાય? તો કે 29 થાય. માઇનસ માઇનસનો સરવાળો કરીએ. આ 2 અને 4 એટલે 6 થયા. 6 અને 18, 18 ને 6 તો 19 20, તો કે 21 22 23 24 એટલે -24 થયા. કેમ કે ત્રણે માઇનસ છે ને, પ્લસનો સરવાળો પ્લસ થાય, માઇનસનો સરવાળો માઇનસ થાય. 29 માંથી 24 જાય તો વધ્યા કેટલા? 5. 29 મોટા છે એટલે જવાબ કેવો આવશે? પ્લસ. ખબર પડે છે? એવું ને એવું હજી બાજુમાં જોઈએ. 7 - 14 વત્તા 7 - 6 વત્તા 3 પ્લસ પ્લસનો સરવાળો, તો કે 7 7 અને 3, 7 ને 3 10 ને 7 17 એટલે આ 17 થયા. માઇનસ માઇનસનો સરવાળો 14 ને 6 તો કે -20 થયા. હવે 20 માંથી 17 જાય તો વધ્યા કેટલા? 3. 20 મોટા છે એ માઇનસ છે, માટે જવાબ કેવો આવશે? માઇનસ. ખબર પડે છે? પહેલા 3 વસ્તુ છે. પહેલું કે જ્યારે નિશાનીઓ સરખી હોય, નિશાનીઓ બધી કેવી હોય? સરખી. તો તમને પ્લસ આપ્યું હોય તો પ્લસ અને માઇનસ આપ્યું હોય તો માઇનસ, પણ કામ એક જ કરવાનું, તમને આપેલી બધી સંખ્યાનો સરવાળો. એટલે નિશાનીઓ સરખી હોય ત્યારે સરવાળો કરવો, પ્લસ હોય તો જવાબ પ્લસ, માઇનસ હોય તો માઇનસ. બે નિશાની અલગ અલગ આપી હોય ત્યારે હંમેશા બાદબાકી થાય. બાદબાકી પછી પ્લસ મૂકવું કે માઇનસ એ નક્કી કોના ઉપરથી થાય? તો કે તમને આપેલી મોટી સંખ્યા. મોટી સંખ્યા પ્લસ હોય તો જવાબ પ્લસ આવે, માઇનસ હોય તો માઇનસ આવે. ત્રીજી વસ્તુ કે જ્યારે તમને આપેલી 2 થી વધારે નિશાનીઓ હોય અને અલગ અલગ હોય ત્યારે પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો અને પછી એની બાદબાકી કરવી. તફાવત એટલે બાદબાકી. રેડી? કોન્સેપ્ટ ક્લિયર? તો થઈ જાવ તૈયાર. તમારા માટે ફક્ત 2 દાખલા, ફટાફટ ગણીને મને કહો આનો જવાબ શું થશે. ત્યાં સુધી વિડીયો પોઝ કરી દો. ચલો, તો આવી ગયું. તો અહીંયા આપણી પાસે 7 અને 4 પ્લસ, સોરી, અહીંયા આપણી પાસે પ્લસ પ્લસનો સરવાળો કરીએ. આ 18 પ્લસ છે, 4 પ્લસ છે એટલે 18 ને 4 કેટલા થયા? તો કે 19 20 21 22. માઇનસ માઇનસનો સરવાળો 12 ને 7 કેટલા થાય? તો કે 19. પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો, તફાવત 19 20 21 22 એટલે 3. 22 મોટા છે પ્લસ છે એટલે જવાબ પ્લસ આવશે. અહીંયા પ્લસ પ્લસનો સરવાળો, તો કે આ 24 અને 9, તો કે 24 માં 10 નાખો 34, 9 હતા એટલે એક ઓછું કરી નાખો 33, એટલે 24 ને 9 33. પછી આ માઇનસનો સરવાળો, તો કે 5 ને 4 9, 9 ને 18 તો કે 27, એટલે માઇનસનો સરવાળો કેટલો થયો? 27. હવે 33 માંથી 27 જાય તો કેટલા વધ્યા? 6. 33 મોટા છે એટલે જવાબ કેવો આવશે? પ્લસ. 6 ની આગળ પ્લસ ના લખીએ તો પણ ચાલે. 2 સાચા પડ્યા હોય તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. જો ખોટા પડ્યા હોય તો ફરી વિડીયો જુઓ, આખો કોન્સેપ્ટ ક્લિયર કરો, આના સાચા જવાબ લાવો અને પછી આગળ આવો એટલે અપૂર્ણાંકની બાદબાકી આપણે શીખીએ.
ચલો પેલા તો આગળ આપણે બાદબાકીની ચર્ચા કરી, સાદી બાદબાકી જોઈ, પછી આપણે દસકાવાળી બાદબાકી જોઈ, દશાંશની બાદબાકી જોઈ, પછી આપણે નાનકડા 3 બેઝિક નિયમ યાદ રાખ્યા કે સરખી નિશાનીએ સરવાળો કરવો, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, બંને નિશાની જુદી જુદી હોય ત્યારે શું કરવાનું, તો કે પ્લસ માઇનસ એનો તફાવત એટલે કે બાદબાકી લઈ મોટી સંખ્યાની આગળની નિશાની મૂકવી. 2 કરતાં વધારે નિશાની હોય ત્યારે શું કરવાનું, પ્લસ પ્લસનો સરવાળો, માઇનસ માઇનસનો સરવાળો અને પછી એની બાદબાકી કરી અને જવાબ યોગ્ય લખવો. હવે આપણે બાદબાકીમાં આગળ જઈએ. અપૂર્ણાંકની બાદબાકી. અપૂર્ણાંકના સરવાળા આપણે જોયા હતા, એમાં આપણે યાદ રાખ્યું હતું કે નિયમ છેદ સરખા હોવા જોઈએ, ન હોય તો જાતે કરવા, સરખા છેદને કોમન લખી અંશનો સરવાળો કરવો. સેમ વસ્તુ સરવાળાની જગ્યાએ અહીંયા બાદબાકીમાં છે કે આપેલ અપૂર્ણાંકના છેદ સરખા હોવા જોઈએ, જો છેદ સરખા ન હોય તો જાતે સરખા કરવા પડે. બીજું કે સરખા છેદને કોમન લખી અને અંશની શું કરી દેવાની, બાદબાકી. નિયમથી તમે વાકેફ છો, સરવાળાની જગ્યાએ બાદબાકી છે કે તમને આપેલ જે બાદબાકી અપૂર્ણાંક હોય એના છેદ સરખા હોવા જોઈએ, સરખા હોય તો કોમન લખી દો, અંશનો સરવાળો કરતા હતા એની જગ્યાએ શું કરી દેવાની, બાદબાકી. કેવી રીતે થશે તો એ હવે આપણે આગળ જોઈએ. અહીંયા 2 અપૂર્ણાંક મને આપ્યા છે, 5/2, 3/2 વચ્ચે શું આપ્યું છે, માઇનસ, એટલે મારે બાદબાકી થઈ. અપૂર્ણાંકની બાદબાકી કરતી વખતે પહેલા મગજમાં બેસે કે બંનેના છેદ સરખા હોવા જોઈએ, ન હોય તો જાતે કરવા પડે. અહીંયા ઓલરેડી છે, સરખા હોય તો એને કોમન લખી નાખો અને અંશની કરો બાદબાકી. 5 - 3, 5 માંથી 3 જાય તો 2 અને 2, ઉપર નીચે 2 2 જતા રહ્યા, 2 એકા 2 થાય એટલે આનો જવાબ કેટલો આવ્યો, 1. સમજાશે? ક્લિયર? ઓકે. એવું ને એવું બીજું એક્ઝામ્પલ જોઈએ. 20/6 - 8/6. તમને આપેલ અપૂર્ણાંકની બાદબાકીમાં બંનેમાં છેદ કેવા છે, સરખા, તો સરખા છેદને કોમન લખો, અંશની કરો બાદબાકી. 20 - 8, 20 માંથી 8 જાય તો 12 વધે, 12/6. હવે 12 એટલે 6 દુ 12 થાય એટલે 6 × 2 એવું આપણે લખી શકીએ. તો ઉપર નીચે 6 6 જતા રહ્યા, વધ્યા કેટલા, 2, એટલે આનો જવાબ થઈ જશે 2. અપૂર્ણાંકના છેદ સરખા હોવા જોઈએ, ન હોય તો જાતે કરવા પડે, સરખા હોય તો કોમન લખી અને અંશની શું કરી દેવાની, તો કે બાદબાકી. હજી આગળ જઈએ. 32/4 - 28/4, છેદ બંનેના સરખા છે, સરખા છેદને કોમન લખો, અંશની કરવાની બાદબાકી. 32 - 28, 28 પછી 4 ઉમેર્યો, 29 30 31 32, એટલે આ તફાવત કેટલો આવ્યો, તો કે 4/4, 4 4 ઉડી ગયા તો જવાબ કેટલો આવ્યો, 1. 4 એકા 4. સરળ છે. હવે જો સરવાળામાં થોડીક તકલીફ કદાચ પડી હોય ને તો અહીંયા મજા આવશે. કેમ, તો કે ત્યાં આપણે મહેનત કરી લીધી છે, ત્યાં આપણે સમય આપી દીધો છે. હું કહેવા દી માગું છું કે જિંદગીમાં અઘરું નથી હોતું, ખાલી સમય આપવો પડે. એકવાર સમય આપો એટલે એ કાયમ માટે સહેલું થઈ જાય. હા, હવે તમને આ મજા આવશે, કાં તો કંટાળો આવે કે આ આવું શું ભણાવે છે. સરવાળામાં તો બહુ મજા આવતી હતી, ખબર પડે છે. ત્યારે નહોતું આવડતું એટલે મજા આવી, હવે આવડે છે તો વધારે મજા લેવાની. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ગણિત, ઇંગ્લિશ પ્રેક્ટિસના વિષયો છે, રોજ નવી પ્રેક્ટિસ કરવી પડે. ઓકે. 81/9 - 9/9. હવે જો આવા દાખલા હોય ને તો ઘણા આવું કરે કે 81 - 9, નીચે 9 કોમન છે, 81 માંથી 9 જાય તો કેટલા વધ્યા, તો કે 72/9, 9 8 72, એટલે જવાબ આવ્યો 8. પણ મેં તમને એવું કીધું હતું કે સરવાળા વખતે કે ઉપર નીચે સરવાળા અને બાદબાકીમાં સરખા છેદ ઉડાડી શકાય, સરવાળા અને બાદબાકીમાં ઉપર નીચે ઉડાડી શકાય. તો આમાં આવી મગજમારીમાં પડવું નહીં, ડાયરેક્ટ ઉડાડી દેવાનું. 9 9 81, 9 એકા 9, વચ્ચે માઇનસ છે, 9 માંથી 11, જવાબ કેટલો આવ્યો, 8. રેડી? યાદ આવી ગયું? સરવાળામાં બાદબાકીમાં શું યાદ રાખવાનું, ઉપર નીચે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના અને ડાયરેક્ટ જવાબ લઈ દેવાનો. એનાથી બિલકુલ જવાબ ખોટો પડતો નથી. ઓકે. આ મગજમારીમાં બિલકુલ પડવું નહીં. છેદ ઉડતા હોય તો, છેદ ના ઉડતા હોય તો પછી આપણી પાસે રઘુકુલ રીત સદા ચલી આઈ, એ તો છે જ તે. ચલો જો આગળ જોઈએ. 44/11 - 22/11 તમે ડાયરેક્ટ ઉડાડી શકો. 11 ચોક 44, 11 દુ 22, 4 માંથી 2 ગયા તો વધ્યા કેટલા, 2. પછી તમે કહો નહીં મારે તો કે રીત પ્રમાણે કરવું છે, તો કાંઈ વાંધો નહીં, લે ત્યાં. ઓકે. બંનેમાં 11 કોમન લખી દીધા, ઉપર બાદબાકી. 44 - 22, 44 માંથી 22 ગયા એટલે 22/11, 11 દુ 22, કેટલા આવ્યા, 2. ન્યાય કેટલા આવ્યા હતા, 2. એટલે હજી એકવાર રિપીટ કરું છું કે સરવાળા અને બાદબાકીમાં ઉપર નીચે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, લાંબી પ્રોસેસ કરવાની જરૂર નથી. રેડી? આ મેથડ આપણે શેના માટે કામમાં લાગે કે 2 છેદ સરખા હોય ત્યારે. હવે જો સરખા ના હોય તો શું થાય, તો કે એક બાજુ ગુણીને સરખા થઈ જાય. તો આપણે એ મેથડ જોઈ લઈએ કે જો દાખલામાં એક બાજુ ગુણવાથી છેદ સરખા થતા હોય તો એક જ બાજુ ઉપર નીચે ગુણી અને છેદ સરખા કરવા.
એ કઈ રીતે? તો કે ધારો કે આવી રકમ છે 3/2 - 5/4. બાદબાકીમાં અપૂર્ણાંકમાં નિયમ કે છે કે છેદ સરખા હોવા જોઈએ. અહીંયા 4 છે, અહીંયા 2 છે, સરખા કહેવાય નહીં. તો બીજો નિયમ કે જાતે કરવા. હવે જાતે કરવા હોય તો અહીંયા 4 છે, મારે અહીંયા 4 લાવવા હોય તો 2 ને હું જો 2 ગુણું તો 2 દુ 4 થઈ જાય. તો નીચે 2 ગુણું તો મારે ઉપર પણ એ સંખ્યાને 2 વડે ગુણવું પડે. તો એ વસ્તુ કહે છે કે દાખલામાં એક બાજુ ગુણવાથી છેદ સરખા થતા હોય તો એક જ બાજુ પણ ઉપર નીચે ગુણી અને છેદ સરખા કરવા એક બાજુ ઉપર નીચે ગુણવું પડે. 3 દુ 6, નીચે 2 દુ 4, -5/4. હવે છેદ કેવા થઈ ગયા? સરખા. તો પછીનો નિયમ આપણને ખબર છે, સરખા છેદને કોમન લખો. આ કોમન લખ્યા, અંશની બાદબાકી કરી દો. 6 - 5, 6 માંથી 5 ગયા 1, નીચે વધ્યા 4, એટલે જવાબ થઈ ગયો 1/4, 1/4. રેડી? એક બાજુ ગુણવાથી છેદ સરખા થતા હોય તો એક જ બાજુ પણ ઉપર નીચે ગુણવા પડે. બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા 16/8 -4/4 છે. તમે આ દાખલાને જો આવી રીતના ગણો કે અહીંયા 8 છે અને અહીંયા 4 છે, તો અહીંયા હું કેટલા ગુણું? 2. તો ઉપર પણ મારે કેટલા ગુણવું પડશે? 2. ખબર પડી ગઈ ને? અહીંયા 8 છે, અહીંયા 4 છે, તો 4 ને મારે 8 બનાવવા હોય તો 2 ગુણવું પડે. નીચે 2 ગુણ તો ઉપર પણ ગુણવા પડે. એટલે આવું થયું 16/8 - 4 દુ 8 ભાગ્યા 4 દુ 8. છેદ સરખા થઈ ગયા, એને કોમન લખી નાખીએ. ઉપર અંશની બાદબાકી 16 - 8, 16 માંથી 8 જાય તો 8 ભાગ્યા 8, 8 8 જતા રહે, એટલે જવાબ કેટલો આવ્યો? 1. જો આ પ્રોસીજર ના કરવી હોય તો ડાયરેક્ટ અહીંથી દાખલો થતો જ તો 8 દુ 16, ઉપર નીચે ઉડી જાય. 4 એકા 4 ઉડી ગયા. 2 - 1, 2 માંથી 1 ગયા, જવાબ કેટલો આવ્યો? 1. અહીંયા જવાબ કેટલો આવ્યો હતો? 1. આ રીત છે, પેલું શોર્ટકટ છે. રીતે શીખવાની, શોર્ટકટ એ કરવાનું. જવાબ આપણે શોર્ટકટથી લાવવાનું, પણ રીત રાખવાની. કદાચ એવું ન હોય તો આપણે અટકી ન રહેવા જોઈએ. સમજો છો? સરવાળા બાદબાકીમાં ઉપર નીચે છેદ ઉડતા હોય તો ઉડાડ દેવા, એનાથી જવાબ ક્યારેય ખોટો પડશે નહીં. ચલો આગળ જઈએ. 3/4 - 1/2. તો અહીંયા 4 છે, એક બાજુ 2 છે, 2 ને 2 ગુણીએ તો છેદ સરખા થઈ જાય, પણ ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ. 3/4 - 2 એકા 2, નીચે 2 દુ 4. હવે 4 ને કોમન લખી નાખીએ. ઉપર ડાયરેક્ટ બાદબાકી. 3 - 2, 3 માંથી 2 ગયા તો 1, નીચે વધ્યા 4, 1/4 થઈ ગયું. આગળ જઈએ. 6/2 - 12/6. તો બંને રીતે તમે ગણી શકો. અહીંયા 6 છે, અહીંયા 2 છે, તો અહીંયા તમે 3 ગુણો, 3 દુ 6 થઈ જાય, તો ઉપર તમારે 3 ગુણવું પડે, એટલે 6 તરી 18, નીચે 3 દુ 6, -12/6. 6 ને કોમન લખી દઈએ. ઉપર 18 - 12, 18 માંથી 12 જાય તો 6, 6 ભાગ્યા 6 જતા રહ્યા, એટલે જવાબ કેટલો આવ્યો? 1. એ જ વસ્તુ તમે ડાયરેક્ટ કરી શકતા હતા. 2 તરી 6, 6 દુ 12, 3 માંથી 2 ગયા તો 1. સરવાળા અને બાદબાકીમાં ઉપર નીચે છેદ ઉડાડી શકાય. ચલો એના પછીનો દાખલો. 16/5 - 23/10. અહીંયા એક બાજુ 10 છે, એક બાજુ 5 છે. 5 ને 2 ગુણીએ તો સરખા થઈ જાય, તો ઉપર નીચે ગુણવું પડે. 16 દુ 32. હવે ધીમે ધીમે તમને ખબર પડી જાય, તમે પછી ડાયરેક્ટ લખી શકો -23, નીચે 10 ડાયરેક્ટ કોમન કરી દઈએ, કેમ કે 5 દુ 10, 5 દુ 10 થઈ જ જવાના છે. તો ડાયરેક્ટ એક સ્ટેપ કાપી નાખવાનું. હવે તમને ખબર પડી જાય છે એટલા માટે. હા, ચલો 32 માંથી 23 જાય તો કેટલા વધે? તો કે 23 માં 7 નાખો, 30 ને 2 બીજા એટલે 9. 32 માંથી 23 ગયા 9 ભાગ્યા 10, તો તમારો જવાબ થઈ ગયો 9/10. રેડી? આ કેવા દાખલા જોયા કે એક બાજુ ગુણવાથી છેદ સરખા થઈ જતા હોય એવા. હવે તો કે ત્રીજી રીત કે એક બાજુ ગુણી મેળ ના પડે તો કે इसको इससे दोनों को आपस में, इसको किसको થઈ જાય એવું છે ને, મજા આવે એવું છે. પણ ત્રીજી રીત, ઓકે, જો દાખલામાં બંને બાજુ ગુણવાથી છેદ સરખા થતા હોય તો બંને બાજુ ઉપર નીચે ગુણી અને છેદ સરખા કરવા. એક બાજુ ગુણી મેળ ન પડતો હોય, 3 વસ્તુ હોય. કાં તો 2 છેદ સરખા હોય ડાયરેક્ટ કોમન લખી દેવાના. એક બાજુ ગુણ્યા થઈ જતા હોય તો એક બાજુ ઉપર નીચે ગુણવાનું. એક બાજુ ગુણી મેળ ના પડતો હોય તો નક્કી જ છે इसको इससे दोनों को आपस में. યાદ આવ્યું ને? इसको. હા, એ જ તે. જો આવું આપ્યું 6/5 - 2/3. હવે એક બાજુ ગુણ્યા મેળ પડે એવો નથી તો કાંઈ વાંધો નહીં. इसको इससे 6 તરી 18 માઇનસ इसको इससे 5 દુ 10, નીચે दोनों को आपस में 5 તરી 15. 18 માંથી 10 ગયા એટલે 8, નીચે કેટલા વધ્યા? 15. વાર્તા પૂરી. આવડે? इसको इससे दोनों को आपस में. બીજું એક્ઝામ્પલ જોઈ જો. 18/3 - 4/2.
આ દાખલાને તમે આવી રીતના ગણો કે 18 દુ તો કે 36 માઇનસ 3 ચોક તો કે 12 પછી નીચે 3 દુ 6 હવે 36 માંથી 12 ગયા એટલે વધ્યા કેટલા તો કે 24 ભાગ્યા 6 6 ચોક 24 એટલે જવાબ કેટલા આવ્યો 4 પણ આવું શું લેવા કરવું પડે ડાયરેક્ટ ત્યાંથી ઉડી જ જાય છે 3 છંક 18 2 દુ 4 તો 6 માંથી 2 ગયા તો વધ્યા કેટલા 4 આ મજા ન આવી એટલે રીત કોઈ પણ હોય જો ઉપર નીચે ઉડતા હોય તો ઉડાડી જ મારવાનું બસ વાર્તા પૂરી સરવાળો હોય બાદબાકી હોય ગુણાકાર હોય ભાગાકાર ઉપર નીચે ઉડતા હોય તો ઉડાડી દેવાના રેડી પછી ગુણાકારમાં આગળ વધશું કે ઓકે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીના ટોપિકમાં જોઈશું ગુણાકારમાં કે એમાં ઉપર નીચે ઉડે તો હામે ઉડે તે હટાહટી બોલાવે ધારો કે આ દાખલો છે 18/3 ગુણ્યા 4/2 આવું હોય તો આ 2 દુ 4 અહીંયા ઉડે અને 2 નવા 18 અહીંયા ઉડે 2 નવા 18 આમ ક્રોસમાં ઉડે પણ ગુણાકારમાં આમાં ઉડે નહીં અહીંયા ના થાય 2 નવા 18 નકર 3 દીએ જવાબ ન આવે ઉપર નીચે છૂટ ગુણાકારમાં ઉપર નીચે ઉપરાંત ક્રોસમાં પણ છૂટ મળે ઘણા બાજુ ઉડાડે અને 2 ગુણ્યા 22 11 ગુણ્યા ધારો કે 22 હોય પછી આમ 22 ઉડે આમ ન ઉડે 11 દુ 22 પછી બીજું ઘણી વખત અમે ભણાવતા હોય કહેતા હોય ને કે ઉપર નીચે સરખી સંખ્યા ઉડી જાય તો આવી રીતના કોઈ સંખ્યા હોય 307 અને 703 તો કે ઉપર નીચે સરખી સંખ્યા ઉડી જાય 0 0 ગયા 3 3 ગયા 7 7 ગયા આવું ન થાય હો ઠોકો નહીં હા સરખી સંખ્યા આમ ન ઉડે કઈ આપણે હા આવું હોય કે 36/36 તો 36 એકા 36 એટલે 36 ઉડી ગયા એવું નથી કે 3 3 ઉડી ગયા 6 6 ઉડી ગયા એટલે ધ્યાન રાખજો મરવી નો નાખો કે સાહેબ તો આવું શીખવાડ્યું તું હરખું ઉડી જાય એમ ન ઉડાડે રેડી એટલે ધ્યાન રાખવું ચલો તો ત્યાંથી આગળ જઈએ હજી મસ્ત બીજા બે દાખલા અહીંયા 13 સત્તા તો કે 13 સત્તા 91 માઇનસ 2 છંક તો કે 2 છંક 12 નીચે 13 દુ ને 26 11 માંથી 2 ગયા તો 9 8 માંથી 1 ગયા એટલે 7 79/26 આ તમારો જવાબ છેદ ઉડે તો ઉડાડવાના ન ઉડે તો એમને મૂકી રાખવાના એ જેમ જેમ આપણે ગણિત આગળ ભણતા જશું એમ એમ તમને ખબર પડી જશે કે આના છેદ ઉડે કે ન ઉડે અત્યારે હાલ થોડુંક ટફ પડશે એટલે હાલ આપણે આમને મૂકી દઈએ છીએ આના પછી આગળ દાખલો જોઈએ ઓકે બંને બાજુ છેદ સરખા કરવા હોય તો સામે ગુણવા પડે इसको इससे એટલે 6 पंचा 30 माइनस इसको इससे 7 तरी 21 दोनों को आपस में 7 पंचान 35 30 માંથી 21 ગયા એટલે 9 નીચે વધ્યા 35 એટલે તમારો જવાબ થઈ ગયો 9/35 સમજાય છે सरल છે इसको इससे दोनों को आपस में सेम वस्तु हजी 5 सत्ता तो के 35 माइनस 8 एका तो के 8 नीचे 2 નો ગુણાકાર 8 पंचा 40 35 માંથી 8 ગયા 35 માંથી 5 કાઢ નાખો એટલે 30 3 બીજા કાઢ નાખો એટલે 27/40 છેદ ઉડે હોય તો ઉડાડવાના ન ઉડે તો એમને એમ મૂકી દેવાના રેડી તો 3 કોન્સેપ્ટ બાદબાકીમાં થઈ ગયા આમ તો 4 મુદ્દા છે ને સાદી બાદબાકી તો સરળ છે ડાયરેક્ટ થઈ જાય પછી પેલી દસકાવાળીમાં શું યાદ રાખવાનું કે જ્યારે દસકો લો અને વચ્ચે 0 આવતો હોય તો આગળ જાઓ 0 હોય તો હજી આગળ જાઓ વળતી વખતે 0 ની ઉપર 9 અને જ્યાં દસકો મૂકવો છે ત્યાં 10 દશાંશમાં સાવ સિમ્પલ છે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ પછી અપૂર્ણાંકમાં તો કે છેદ સરખા હોવા જોઈએ ન હોય તો જાતે કરવા જાતે સરખા કરવા માટે એક બાજુ ગુણવાથી થતા હોય તો એક બાજુ ઉપર નીચે ગુણવા ના થાય તો इसको इससे दोनों को आपस में રેડી તો આટલો કોન્સેપ્ટ જો ક્લિયર થઈ ગયો હોય તો ફટાફટ તમને પ્રશ્ન આપું છું પણ એના પહેલાં હજી મિશ્ર અપૂર્ણાંક બાકી રહી ગયા ને એ કરી નાખીએ ચલો જો મિશ્ર અપૂર્ણાંક આવે તો હંમેશા પહેલાં શું કરવાનું મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનું જેમ કે આપણને આવું આપ્યું છે 3.1 માઇનસ 2.3 તો પહેલાં આ બેનો ગુણાકાર 5 તરી 15 એમાં આ ઉમેરી દેવાનું 15 ને 16 ભાગ્યા 5 નીચે એમના એમ અહીંયા તો કે 10 દુ 20 20 ને 3 23 ભાગ્યા 10 આવું થઈ ગયું એટલે મિશ્રમાંથી પહેલાં શું બનાવ્યું સાદું હવે સાદામાં એક બાજુ 10 છે એક બાજુ 5 છે તો 5 ને 2 ગુણીએ ઉપર નીચે તો છેદ સરખા થઈ જાય એટલે આવું થયું 16 દુ 32 માઇનસ 23 નીચે 5 દુ 10 કોમન કરી દીધા ચલો 23 અને 7 એટલે 30 ને 2 એટલે 9 વધ્યા તો ઉપર વધ્યા 9 નીચે વધ્યા 10 આનું મિશ્ર અપૂર્ણાંક બને નહીં મિશ્ર અપૂર્ણાંક ત્યારે જ બને કે જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય અહીંયા ઉલટું છે અંશ નાનો છે અને છેદ મોટો છે એટલે મિશ્ર અપૂર્ણાંક બનશે નહીં તો આ આપણો જવાબ થઈ ગયો મિશ્રને પહેલાં સાદું બનાવો પછી સાદાની બાદબાકી કરી નાખો બીજું એક્ઝામ્પલ હજી આગળ જોઈએ આવું આપ્યું છે 7.1 દુત્યાંશ માઇનસ 2.3 ચતુર્થાંશ આ બેનો ગુણાકાર
2 સત્તા 14 વત્તા 1 તો કે 15/2 માઇનસ 4 દુ 8 9 10 ને 11 ભાગ્યા 4. એક બાજુ ગુણવાથી છેદ સરખા થતા હોય તો એક બાજુ ઉપર નીચે ગુણી અને છેદ સરખા કરવા ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ. 15 દુ 30 માઇનસ 11 નીચે 4 કોમન થઈ ગયા. 30 માંથી 11 જાય તો 9 વધ્યા. ઓકે, નીચે વધ્યા 19 વધ્યા, નીચે વધ્યા 4. 30 માંથી 11 ગયા એટલે 19/4. હવે 19/4 માં અંશ મોટો છે, છેદ નાનો છે, તો આનું મિશ્ર પૂર્ણાંક બનશે કે ચોકું 16 એટલે 4 4 16 થઈ ગયા. 17 18 ને 19 તો વધ્યા કેટલા? 3. એટલે જવાબ થયો તમારો 4.3/4. 4.3/4. હજી આગળ જઈએ, સરસ મજાનો બીજો દાખલો જોઈ લઈએ. 20 × 5 100. 20 × 100 વત્તા 13 એટલે 100 માં 13 ઉમેરો 113/20 માઇનસ 10 ચોક 40 41 42 43 નીચે આવશે 10. એક બાજુ 20 છે, એક બાજુ 10 છે, તો બેને સરખા કરવા માટે અહીંયા આપણે કેટલા ગુણીશું? 2. તો ઉપર પણ કેટલા ગુણીશું? 2. એટલે 113 માઇનસ 2 તરી 6 અને 2 ચોક 8 એટલે 43 ના ડબલ 86. નીચે બંનેમાં છેદ કોમન કરી નાખીએ. 10 દુ 20 અને 20 કોમન થઈ ગયા. ચલો, 13 માંથી 6 ગયા, 7 10 માંથી 8 ગયા એટલે 2 એટલે 113 માંથી 86 ગયા તો વધ્યા 27. નીચે વધ્યા 20. બાદ બાકી આપણે શીખી ગયા. ના ફાવે તો આવું કરી નાખવાનું. 113 માઇનસ 86 તો 3 માંથી 6 ના જાય તો 10 કો લઈએ. અહીંયા 0, અહીંયા આવે 10. 10 માંથી 6 ગયા 4 ને 3 7. ઓકે, 10 માંથી 8 ગયા તો 2 આવી ગયા. ભલે સેજ વાર લાગશે એટલું જ ને, પણ જવાબ સાચો આવવો જોઈએ. સ્પીડની ચિંતા જ નહીં. એકવાર મેથડ આવડી જશે, સ્પીડ તો સોતરા પાડી દે એવી 5G આવવાની છે. અહીંયા મિશ્ર પૂર્ણાંક બનાવીએ તો કે 20 × 20 વધ્યા કેટલા? 7. આ થઈ ગયો તમારો જવાબ. રેડી? તો આ કોન્સેપ્ટ હતો બાદ બાકીનો, કે લગભગ તમારા મગજમાં ઉતરી ગયો છે. જો ઉતરી ગયો હોય તો હજી આપણે 3-4 દાખલા તમને આપીએ બીજા. ફટાફટ ગણી નાખો કેવા જવાબ આવે છે. 5 દાખલા આપું છું, ફટાફટ ગણી અને જવાબ મને કહો. ત્યાં સુધી વિડીયોને પોઝ કરી દો. ચલો, તો આપણી પાસે પહેલો દાખલો કંઈક આવી રીતે આપેલો છે કે 21/7 માઇનસ 15/5. તો જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે આપણે વાત થયેલી છે એ પ્રમાણે ઉપર નીચે છેદ સરવાળા બાદ બાકીમાં ઉડતા હોય ત્યારે ઉડાડી દેવા. 7 તરી 21 અને અહીંયા 5 તરી 15 એટલે 3 માંથી 3 ગયા, 3 માંથી 3 ગયા એટલે જવાબ થઈ ગયો 0. બરાબર, બિલકુલ સરળ છે. 21 × 5 15 × 7 એવી રીતના કરવાની જરૂર નથી. કદાચ તમે એવી રીતના દાખલો ગણો તો 21/7 માઇનસ 15/5 તો 21 × 5 તો કે 5 × 5 ને 5 દુ 10 105 માઇનસ 15 સત્તા 15 સત્તા કેટલા થાય? 15 × 90 15 સત્તા 105. નીચે 5 સત્તા 35. 105 માંથી 105 જાય એટલે 0. નીચે આવે 35. 35 માંથી 0 એટલે એને કહેવાય 0. ઓકે, આ મગજમારી ન કરવી એટલે ડાયરેક્ટ ઉડાડી દેવાનું. 7 તરી 21 માઇનસ 15. ઓકે, તો કે ભાગ્યા 5 તો કે 5 તરી 15. 3 માંથી 3 ગયા તો 0. ચલો આગળ જઈએ. બીજો દાખલો આપણને આવો આપ્યો છે 4/12 માઇનસ 12/4. બે રીતે દાખલો થાય. અહીંયા 12 છે, અહીંયા 4 છે, તો 4 તરી 12 થાય. તો ઉપર પણ આપણે 3 ગુણવું પડશે એટલે આવું થયું 4/12 માઇનસ 12 તરી 36 ભાગ્યા 4 તરી 12. 12 ને આપણે કોમન લખી નાખીએ. 4 માઇનસ 36. 36 માંથી 4 જાય તો માઇનસ 32/12. 36 મોટા છે ને એટલે માઇનસ થઈ ગયું. ઓકે, 32 એટલે શું થયું? તો કે 16 દુ 32 તો 4 8 32 થયું અને 4 તરી 12 થયું. 4 8 32, 4 તરી 12 એટલે જવાબ આવશે માઇનસ 8/3. આ એક રીત. બીજું તમે આવું કરી શકો 4/12 અને 12/4 તો કે 4 તરી 12. 4 તરી 12 એટલે અહીંયા આવું થયું 1/3 માઇનસ 3/, કશું ના હોય તો 1. इसको इससे गुणने का એટલે 1 1 1 माइनस इसको इससे गुणने का 3 तरी 9 दोनों को आपस में गुणने का 3 1 3. 9 માંથી 1 જાય તો 8. 9 મોટા છે એટલે માઇનસ ભાગ્યા 3. આને તમે આમ પણ લખી શકો, આને તમે આમ પણ લખી શકો. વચ્ચે મતલબ કે આ માઇનસ જે છે ને માઇનસ તમે ઉપર લખી શકો, અહીંયા વચ્ચે પણ લખી શકો અને તમને મજા આવે તો અહીંયા તમે નીચે પણ લખી શકો. એનાથી જવાબમાં કોઈ ફેર પડે નહીં. ત્રણે સરખું જ કહેવાય. ઉપર નીચે માઇનસ માઇનસ વડે ગુણી નાખો તો માઇનસની નિશાની ઉપરથી નીચે, નીચેથી ઉપર જતી રહે. વચ્ચે લખો તો પણ વાંધો નથી. રેડી? એટલે આ બે રીતમાંથી કોઈ પણ રીતે ગણો, જવાબમાં ક્યારેય કોઈ ફેર પડવાનો નથી. તમારો જવાબ સાચો હોય તો સાચું પાડો, ખોટો હોય તો ખોટું પાડો.
ચલો તો ત્રીજો દાખલો આપણી પાસે કંઈક આવો છે 39/13 માઇનસ 28/7. તો સિમ્પલ છે, ઉપર નીચે છેદ ઉડે છે તો ઉડાડી દઈએ. 13 તરી 39 અને 7 ચોક 28. અહીંયા વચ્ચે આવ્યું માઇનસ, એટલે આપણી પાસે આવું થયું 3 માઇનસ 4. 4 મોટા છે, 3 નાના છે, 1 પ્લસ છે 1 માઇનસ છે એટલે બાદ બાકી થશે. 4 માંથી 3 ગયા એટલે 1, મોટી સંખ્યા 4 છે એની આગળ માઇનસ છે એટલે જવાબ થશે -1. રેડી? ओके इसको इससे इसको उससे गुणने का आ मेथड आ दाखला में न कराय, खाली खोटू टाइम बगड़े, डायरेक्ट ऊपर नीचे उड़तू हो त्यारे उड़ाड़ देवुं. चलो मिश्र पूर्णांक आप्युं छे. मिश्र पूर्णांक ने पहला सादुं बनावो. 5 ચોક 20, 20 ने 2 22, 22 भाग्या 5 माइनस 3 दू 6, 6 ने 2 8 भाग्या 3. आવું થઈ ગયું. હવે તો કે 22 તરી 66 માઇનસ 5 અઠા 40, નીચે 5 તરી 15. 66 માંથી 40 ગયા એટલે 26, નીચે વધ્યા 15. જો મિશ્ર પૂર્ણાંક બનાવીએ તો 15 એકા 15, 15 ને 10 25, વધ્યા 11. એ ક્યાં લખવાના? ઉપર. 15 એકા 15, 15 ને 10 25, 11 વધ્યા, 11 ક્યાં લખવાના? ઉપર. એ કઈ રીતે? તો કે આવી રીતે જો 26 ભાગ્યા 15, તો 15 એકા 15, 5 6 માંથી 5 ગયા 1, 2 માંથી 1 ગયા 1, એટલે શેષ વધી એ અહીંયા ઉપર આવી ગઈ. ભાગફળમાં 1 આવ્યું એ અહીંયા આવી ગયું, અને ભાજક આપણું 15 હતું એ ઓલરેડી નીચે રહ્યું. એટલે તમારે જો આ જવાબ આવી ગયો હોય અને આ ના લાયા હોય તો ધ્યાન રાખજો, કેમ કે પરીક્ષામાં આવું પૂછે તો આપણને આ ટાઈપનો ઓપ્શન આપેલો હોય, મગજમાં રાખવું. હવે છેલ્લું પાંચમું જોઈ લઈએ. 9 પંચા 45, 45 ને 4 તો કે 49 ભાગ્યા 9 માઇનસ 6 તરી 18, 19 20 21 22 23 ભાગ્યા 6. આવું થયું. હવે અહીંથી બે રીત બને. 49 ભાગ્યા 9 માઇનસ 23 ભાગ્યા 6. આવું છે. આપણને એવું કહેવાય કે છેદ સરખા હોવા જોઈએ, ન હોય તો જાતે કરવા. તો આપણે વિચારવાનું કે 9 અને 6 ને હરખા કરવા હોય તો કે સેટિંગ આવે? તો કે હા, 9 ને 2 ગુણીએ તો 9 દુ 18 થાય, 6 ને 3 ગુણીએ તો 6 તરી 18 થાય. સરખા થઈ ગયા તો ચાલે. જે સંખ્યાથી અહીંયા ગુણ્યું છે એ સંખ્યા ઉપર નીચે બંને જગ્યાએ સેમ હોવી જોઈએ. અહીંયા 2 ગુણ્યું તો ઉપર પણ 2, અહીંયા 3 ગુણ્યું તો ઉપર પણ 3. તો એનાથી આપણે કરીએ તો 49 ગુણ્યા 2 એટલે 98, નીચે 9 દુ 18 માઇનસ 23 તરી તો કે 69, 3 તરી 9 અને 3 દુ 6, નીચે 6 તરી 18 થઈ ગયું. હવે 18 ને કોમન કરી નાખીએ એટલે આ 18 કોમન થઈ ગયા, અને 98 માઇનસ 69, 18 માંથી 9 ગયા એટલે 9, અને 8 માંથી 6 ગયા એટલે 2, 29 ભાગ્યા 18. એને મિશ્ર પૂર્ણાંક બનાવીએ તો સેમ જ થાય. 18 એકા 18, 18 ને 10 28 અને 29 એટલે વધ્યા કેટલા? 11. એટલે જવાબ આવો આવે 1/11/18. અને અહીંયા તમે જો આવું કરો કે 49 ગુણ્યા 6, 9 ગુણ્યા 23 અને નીચે 6 નવા 54, તો જવાબ તો આનો આ જ આવશે, પણ 3 4 દી આવશે. ખ્યાલ પડે છે? એટલે આ વસ્તુ મગજમાં રાખવી કે સરખા કરવાનો મતલબ એવું નિયમ ફિક્સ નથી કે આમ જ કરવું. એમ તો જવાબ આવે જ, એમાં કોઈ ડાઉટ નહીં, પણ સહેલું કેમ થાય એ મગજમાં રાખવું. એટલે દાખલો હજી એકવાર પાછો ગણું છું. 9 પંચા 45, 45 ને 4 49 ભાગ્યા 9 માઇનસ 6 તરી 18, 18 ને 19 20 21 22 ને 23 ભાગ્યા 6. આપણે શું કહે છે કે છેદ સરખા હોવા જોઈએ, ન હોય તો કરવા. તો વિચારવાનું કે અહીંયા મારે 9 દુ 18 થાય અને 6 તરી 18 થાય, બંનેને આ સંખ્યા વડે ગુણું છું તો થઈ જાય છે. આપણે છેદ સરખા કરવા છે એ જરૂર નથી કે અહીંયા 2 ગુણો તો સામે 2 જ ગુણો, કોઈ પણ સંખ્યા હોય છેદ સરખા થવા જોઈએ. પણ એટલું નક્કી છે કે અહીંયા 2 ગુણો તો ઉપર પણ 2 ગુણવાનું, અહીંયા નીચે 3 ગુણો તો ઉપર પણ 3 ગુણવાનું. તો 49 નું 2 50 ના ડબલ 100 થાય, એક એક ઓછું કરી નાખો એટલે 98 માઇનસ 23 તરી તો કે 3 તરી 9 અને 3 દુ 6 69, નીચે 9 દુ 18 અને 6 તરી 18, સરખા સરખા છે ને કોમન લખી નાખ્યા. હવે અહીંયા આવું આવ્યું 98 માઇનસ 69, તો અહીંયા 10 કો લઈ લઈએ 8, અહીંયા 10, 18 માંથી 9 ગયા તો 9, 8 માંથી 6 ગયા તો 2, એટલે ઉપર વધ્યા 29 ને નીચે વધ્યા 18, નીચે વધ્યા 18. હવે 18 એકા 18, 18 માં 10 ઉમેરો એટલે 28 ને 1 29, એટલે બાકી વધ્યા 11. તો આ થઈ ગયો તમારો જવાબ. જો આવી રીતે તમારો જવાબ આવી ગયો હોય, ના આવ્યો હોય તો છેદ ઉડાડવામાં તમે ભૂલ કરી હશે, જે આપણે શીખવાનું છે. ધીમે ધીમે શીખીશું. પહેલી રીતે જો તમે કર્યો હોય તો કેવું થાય તમે જુઓ. 9 પંચા 45 ને 4 49 ભાગ્યા 9 માઇનસ 6 તરી 18, 19 20 21 22 23 ભાગ્યા 6.
इसको इससे गुणने का એટલે આવું થયું 49 ગુણ્યા 6 5 ચોક 30 એમાંથી ડાયરેક્ટ 6 કાઢ નાખો તો એવી રીતના જવાબ આવી જાય પણ એ હજી તમને થોડીક વાર લાગશે 6 નવા 54 નો 4 વધી પડી 2 6 ચોક 24 પછી 26 6 નવા 54 એટલે 5 આવશે 6 ચોક 24 ને 5 29 294 માઇનસ ઓકે જો 23 દાન હોય તો 230 થાય એમાંથી આપણે 23 એક વખત કાઢ નાખવાના 230 માંથી 23 કાઢ નાખો એટલે 207 જેવું વધે ને હવે એ જો આપણે આવી રીતના કરીએ 9 * 27 નો 7 વધી પડી 2 9 * 18 19 20 રેડી 207 નીચે 6 નવા 54 294 માંથી 207 પાછા બાદ કરવાના 294 એમાંથી 207 બાદ કરીએ એટલે અહીંયા 10 કો લઈએ 8 અહીંયા આવશે 14 માંથી 7 ગયા તો 7 8 માંથી 0 એટલે 8 અને 2 માંથી 0 ગયા તો 0 એટલે 87 એટલે આવું થયું 87 ભાગ્યા 54 હવે આ 87 છે એના ત્રણે ભાગ પાડીએ તો 3 × 2 = 6 3 * 9 = 27 29 તરી થાય 29 તરી એટલે 87 થાય અને 18 તરી 54 થાય 3 3 ઉડી ગયા એટલે તમારે કદાચ આટલે જવાબ આવીને અટકી ગયો હોય કદાચ એવી શક્યતા બને આટલે જવાબ આવીને અટકી ગયો હોય તો 29 ભાગ્યા 18 તો મૂળ તો એ જ થયું ને 29 ભાગ્યા 18 તો કે 18 એકા 18 વધ્યા કેટલા 11 હવે આખું બોર્ડ ભરાણું એના કરતાં ઓલું સહેલું પડે નહોતી ખબર એ મને ખબર છે એટલે તો દાખલો મેં મૂક્યો તો હાથે કરીને કે જેથી કરીને તમને ખબર પડે કે ઓકે આવી રીતે પણ કરી શકાય રેડી તો આ હતું બાદબાકી બે બેઝિક કોન્સેપ્ટ અહીંયા પૂરા કર્યા એક સરવાળો અને બીજું બાદબાકી આ બંને વ્યવસ્થિત તૈયાર કરી લો એટલે નેક્સ્ટ ટોપિકમાં આપણે ગુણાકાર શીખીએ અને ગુણાકાર પતી જાય પછી આપણે ભાગાકાર શીખીએ એટલે 4 બેઝિક ક્રિયા પતે પછી સાદુરૂપ અને પછી એક એક ટોપિક ચાલુ કરીએ સંખ્યાની માહિતી ભાગુ સબાન એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ બિલકુલ ઉતાવળ નથી સાવ શાંતિથી એક વખત જિંદગીમાં ગણિત તૈયાર કરવું છે પણ એવું કરવું છે એક ઠઠ આમ કે જિંદગીમાં દાખલો પૂછાય તો તમને પરસેવો ન છૂટવો જોઈએ ઉપરથી ગણિત જોઈને આનંદ થવો જોઈએ કે વાહ વાહ પેપર સેટર વાહ મસ્ત પૂછ્યું કે રેડી મહેનત કરવી પડશે ઓકે મળીએ ફરી આગળના નવા વિડીયોમાં બસ આપ જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે સમ્રાટ સામંત ગઢવી સાથે ફરી મળીશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત કામ કરતા રહેજો સખત અને સતત મહેનત કરતા રહેજો અને જોડે જોડે પરિવારની સાથે હસી મજાક કરતા રહેજો થોડું થોડું હસતા રહેજો રેડી ચલો મિત્રો તો બાદબાકી વિશે આપણે સરસ મજાની ચર્ચા કરી સાદી બાદબાકી પછી દશકાવાળી બાદબાકી ઓલો કે દશકાવાળા સરવાળા કે પછી દશાંશની બાદબાકી અને અપૂર્ણાંકની બાદબાકી પછી મિશ્ર અપૂર્ણાંક આવી જાય હવે આપણે એ જોઈએ કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે દાખલા કેવા પૂછાય છે બુકમાં આપ્યા છે કદાચ તમે સોલ્વ કર્યા છે બાકી હોય તો પહેલાં એકવાર સોલ્વ કરી જુઓ જાતે સોલ્વ કરો એટલે તમને ખ્યાલ પડે કે તમે જે સોલ્વ કરો છો એ થઈ જાય છે જવાબ આવી જાય છે કે કંઈ ઘટે છે તો એ ઘટતું હશે તો પાછા વિડીયોમાં પૂરું થઈ જશે અને જવાબ આવી જશે તો તમને મજા આવશે તો બાદબાકી પરીક્ષામાં પૂછાયેલા MCQ દાખલા એમાં કંઈક આવું આપ્યું છે 400 + 50 + 3000 - 200 + 6 તો આપણે નિયમ શીખેલા એ પ્રમાણે પ્લસ પ્લસનો સરવાળો માઇનસ માઇનસનો સરવાળો અને પછી એની બાદબાકી તો આ 3000 છે એમાં 400 નાખો એટલે 3400 એમાં 50 નાખો 3450 એમાં 6 નાખો એટલે આવું થયું 3456 એમાંથી 200 બાદ કરી નાખો આ 200 બાદ કરી નાખ્યા એટલે 3256 આવ્યું જે આપણને અહીંયા ડી ઓપ્શનમાં આપેલું છે બરાબર 3000 એમાં 400 નાખો એટલે આવું થયું આ 3000 એમાં 400 નાખ્યા એમાં 50
એમાં 6 એટલે 6 5 4 3 3456 એમાંથી 200 બાદ કરી નાખીએ એટલે 3256 આ બની ગયો આપણો જવાબ બરાબર છે બીજું છે 2520 માઇનસ કેટલા બરાબર 1375 વત્તા 1025 જો આવું આપ્યું છે આગળ આપણે સાદું રૂપ ભણીશું ત્યારે પાછું આવું રિપીટ થશે માઇનસ કેટલા એ આપણને ખબર નથી એટલે આની જગ્યાએ આપણે x કરી નાખીએ અને આ બંનેનો સરવાળો કરી નાખીએ 1375 માં 25 નાખી દો એટલે 1400 અને 1000 બીજા એટલે 2400 ના ખબર પડે તો અહીંયા બાજુમાં નાનકડો સરવાળો કરી નાખીશું 1375 વત્તા 1025 5 ને 5 10 નું શૂન્ય વધી પડી 1 7 ને 8 9 10 નું શૂન્ય વધી પડી 1 3 ને 1 4 2 એટલે આ બંનેનો સરવાળો થયો 2400 આ માઇનસ છે એ સામેની બાજુ જાય ને તો પ્લસ થઈ જાય અને આ પ્લસ એ આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 2520 માઇનસ 2400 બરાબર આ માઇનસ એક સામે ગયા તો પ્લસ થઈ ગયા 2500 માંથી 2400 જાય એટલે 100 અને 20 બીજા એટલે 120 વધે x બરાબર વધ્યા 120 એવું ના ખબર પડે તો આપણે નાનકડી એમ બાદબાકી કરી નાખીએ 2520 માઇનસ 2400 0 0 0 2 માંથી 0 એટલે 2 5 માંથી 4 ગયા તો 1 વધ્યા 120 તો x ની કિંમત કેટલી હોય 120 હોય કેટલી હોય 120 ખાલી યાદ શું રાખવાનું કે આ બંનેનો સરવાળો એ પ્લસ છે સામે જાય તો માઇનસ થઈ જાય આ જે સંખ્યા શોધવાની છે માઇનસ છે સામે જાય તો પ્લસ થઈ જાય વચ્ચે કોણને ધ્યાનમાં લેવાના છે બરાબરને ધ્યાનમાં લેવાના છે 250 રૂપિયા 250 એટલે 250 250 રૂપિયામાંથી 125 બાદ કરીએ 125 એટલે 125 બાદ કરીએ એટલે 10 કો લઈએ અહીંયા 4 અહીંયા 10 10 માંથી 5 ગયા તો 5 અને 24 માંથી 12 ગયા તો 12 250 રૂપિયામાંથી 125 બાદ કરી અને 150 રૂપિયા ઉમેરીએ 150 એટલે 75 75 ઉમેરીએ તો કેટલા થાય આ 5 ને 5 10 નું શૂન્ય વધી પડી 1 7 ને 8 9 10 નું શૂન્ય વધી પડી 1 200 125 માં 75 નાખીએ કેટલા થાય 200 150 ઉમેરીએ તો 200 થાય જે અહીંયા આપણને એ ઓપ્શનમાં આપેલું છે હવે 250 રૂપિયા એટલે આ 250 એમાંથી 125 બાદ કરી નાખીએ એટલે વાહે વધ્યા 125 એમાં ઘણી વખતે 150 ની જગ્યાએ 150 એવું લખતા હોય છે કેટલા 150 ઉમેરીએ હવે 150 એટલે ઘણા છે ને 99.75 માનતા હોય છે કેટલા 99.75 તો આ 0.75 એમના એમ 9 ને 5 14 નો 4 વધી પડી 1 9 ને 1 10 11 12 નો 2 વધી પડી 1 તો 224.75 થાય જે અહીંયા આપણને સી ઓપ્શનમાં આપ્યા છે 224.75 પણ એના માટે શબ્દ શું લખતો હોય છે 150 કેટલા 150 એટલે આ જરાક ધ્યાનમાં રાખજો 150 એવું પૂછે તો 99.75 કે હોમાં 0.25 ઘટે 150 બાકી 150 એટલે 75 આપણે નહીં કહેતા 200 રૂપિયા આપો ને તો 200 રૂપિયામાં 25 રૂપિયા ઓછા 200 રૂપિયામાં 25 ઓછા એટલે કેટલા કહેવાય 175 આને કહેવાય 250 કોઈ એવું કે 500 તો 475 પણ આ પોણી પૂછે તો કદાચ ધ્યાન રાખજો 99.75 એટલે અહીંયા 500 પૂછ્યા છે એટલે આપણે 200 લખીએ છીએ 15 માંથી 3 ને કેટલી વાર બાદ કરી શકાય તો 5 તરી 15 5 વખત બાદ કરી શકો તમે જો 15 માંથી એક વખત બાદ કરો એટલે વાહે વધ્યા 12 બીજી વખત 12 કરો તો વાહે વધ્યા 9 ત્રીજી વખત 12 કરો તો વાહે વધ્યા 6 પછી ચોથી વખત બાદ કરો તો 3 અને પાંચમી વખત બાદ કરો તો 0 તો 15 માંથી 3 ને કેટલી વખત બાદ કરી શકાય તો કે 5 વખત બાદ કરી શકાય કેટલી વખત તો કે 5 વખત બાદ કરી શકાય કેટલી વખત 5 વખત 5 વખત બાદ કરી શકાય 2.0999 માં કેટલા ઉમેરવાથી સરવાળો 3 થાય આ 2.0999 એમાં કેટલા ઉમેરીએ એ ખબર નથી ગણિતમાં એ મજા છે જે ખબર નથી એ ખબર છે શું તો કે x છે શું છે
તો કે એક્સ છે. એક શબ્દ ભાર્યાંગો છે, પણ અહીંયા થોડુંક આપણે હળવા મૂળમાં લઈએ છીએ. તો 2.0999 કેટલા ઉમેરવું એટલે પ્લસ, કેટલા એ ખબર નથી, જેથી સરવાળો કેટલો થાય? 3 થાય. તો આ પ્લસ સંખ્યા બરાબરની સામે જાય તો માઇનસ થાય, એટલે x બરાબર 3.0000 એમાંથી આ 2.0999 બાદ કરવાના થાય, કેમ કે આ બાજુ પ્લસ, સામે જાય તો માઇનસ થઈ જાય. તો 0 માંથી 9 ના જાય તો 10 કો લઈએ, 0 0 0 અહીંયા આવ્યા 2, વળતી વખતે 0 ઉપર 9 9 9 અહીંયા મૂકીશું 10, 10 માંથી 9 ગયા તો 1, 9 માંથી 9 ગયા તો 0, 9 માંથી 9 ગયા તો 0, 9 માંથી 0 જાય તો 9, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, અહીંયા આવશે 0, એટલે જવાબ આવ્યો 0.9001. એવું આપણને ઓપ્શનમાં અહીંયા આપેલું હશે, 0.9001 ડી ઓપ્શનમાં આપણને આપેલું છે. કયા ઓપ્શનમાં આપ્યું છે? ડીમાં. તો સિમ્પલ છે. 2.0999 કેટલા ઉમેરીએ તો પ્લસ એક્સ, કે જેથી કેટલા થાય? 3. તો 2.0999 સામે જાય તો માઇનસ થાય, 3 માંથી બાદ કરો એટલે જવાબ આવે 0.9001. 44 - 28/4 + 6 બરાબર કેટલા? જ્યારે સરવાળા બાદબાકીમાં ઉપર નીચે સંખ્યા આપી હોય, છેદ ઉડતા હોય તો પ્રેમથી ઉડાડી નાખવાના. 4 × 7 = 28. 28 દેખાય, 4 દેખાય છે, ન દેખાય એવી સંખ્યા એ તમારો જવાબ થાય. 4 × 7 = 28. તો 28 વયા ગયા, 4 વયા ગયા, 28 ની જગ્યાએ કેટલા મૂકવાના? મોટી સંખ્યા હોય ત્યાં 7. એટલે આવું થયું 44 - 7 + 6. હવે સિમ્પલ પ્લસ નો સરવાળો, 44 ને 6 50, એમાંથી માઇનસ બાદ કરો, 50 માંથી 7 જાય તો 43. કેટલા? 43, 43. પછી આમાં છેદ સરખા કરવાની કઈ માથાકૂટ કરવી નહીં, ડાયરેક્ટ ઉડે તો ઉડાડી દેવાના. 4 × 7 = 28, 44 ને 6 50, એમાંથી 7 બાદ કરો એટલે 43. પછી આવ્યું છે 6 માઇનસ મિશ્ર અપૂર્ણાંક. મિશ્રમાંથી સાદું બનાવવું હોય તો આ બેનો ગુણાકાર 5 × 2 = 10, એમાં આ ઉમેરી દેવાના 11 12 ને 13 ભાગ્યા 5. અહીંયા કશું ના હોય તો 1, બંને બાજુ છેદ સરખા નથી, સરખા કરવા માટે इसको इससे गुणने का, 5 × 6 = 30 माइनस इसको इससे गुणने का, 13 × 1 = 13, नीचे दोनों को आपस में गुणने का, 5 × 1 = 5. तो 30 માંથી 13 બાદ કરીએ તો વાહે વધ્યા 17, 17 ભાગ્યા 5. આને મિશ્ર અપૂર્ણાંક બનાવીએ, 5 તરી 15, 16 અને 17, એટલે 3.2 3.2 એવું આપણને અહીંયા આપેલું છે એ ઓપ્શનમાં. 3.2. આ થઈ ગઈ બાદબાકી. એટલે આવડી મોટી બાદબાકી આપી. 1/2 + 3/4 - 2/3 + 2. આપણે એવું કીધું હતું કે છેદ સરખા હોવા જોઈએ, ન હોય તો જાતે કરવા. હવે અહીંયા 1/2 + 3/4 - 2/3 અને +2 ની નીચે કશું ના હોય તો 1. બધામાં હરખા કરવા હોય તો 12 સેટ થાય. કેટલા સેટ થાય? 12 થઈ જાય ને. તો અહીંયા 12 લાવવા હોય તો કેટલા ગુણવું પડે? 6, તો ઉપર પણ 6. અહીંયા 12 લાવવા માટે 3, તો ઉપર પણ 3. અહીંયા 12 લાવવા માટે 4, તો ઉપર પણ 4. અને અહીંયા 12 લાવવા માટે 12, તો ઉપર પણ 12. એટલે હવે છેદમાં બધા સરખા થઈ ગયા. છેદ સરખા હોય તો અંશનો સરવાળો કરવાનો થાય. આ 6 × 1 = 6 વત્તા 3 તરી 9 માઇનસ 4 × 2 = 8 વત્તા 12 × 2 = 24. નીચે બધામાં સરખા છેદને કોમન લખો 12. હવે ઉપર 6 અને 9 તો કે 15, 15 ને 24, 15 ને 24 કેટલા થાય? 39. એમાંથી 8 બાદ કરવાના છે, એટલે આવું થયું. પ્લસ નો સરવાળો 24 અને 9 તો કે 33 અને 6 39 માઇનસ 8 ભાગ્યા 12. 39 માંથી 8 જાય એટલે વધ્યા 31 ભાગ્યા 12. 12 દુ ને 24, 12 દુ 24, વધ્યા કેટલા? 7. તો 2.7/12 આવો જવાબ થાય. અહીંયા આપણને ઓપ્શનમાં આપ્યા છે તો કે હા, ડાયરેક્ટ જ આપ્યા છે. 31/12, 31/12 આપણને આપ્યું છે.
તો સિમ્પલ છે, શું કરવાનું છે? છેદ સરખા કરવાના છે. 2 છે, 4 છે, 3 છે, બધામાં સરખા કરવા કેટલા થાય? 12. 12 કરવા માટે જેટલા વડે નીચે ગુણો એટલા વડે ઉપર ગુણો. અહીંયા 2 છે તો 6 ગુણો, 4 છે તો 3 ગુણો, 3 છે તો 4 ગુણો, 1 છે તો 12 ગુણો. નીચે ગુણો એની એ જ સંખ્યા ઉપર ગુણો. છેદ સરખા થઈ ગયા, કોમન લખો, અંશનો સરવાળો અને બાદબાકી કરી દો એટલે તમારો થઈ ગયો જવાબ 31/12. પછી આપ્યું છે 6.1/2 વત્તા 4.1/4 માઇનસ 3.1/4 મિશ્રમાંથી પહેલા શેમાં ફેરવવાનું? સાદામાં. 6 દુ 12 વત્તા 1 તો કે 13/2 વત્તા 4 4 16 ને 1 17/4 માઇનસ 4 તરી 12 ને 1 13/4. છેદ સરખા હોવા જોઈએ. ન હોય તો જાતે કરવા. અહીંયા 2 છે એને 2 ગુણીએ તો 4 થઈ જાય, તો ઉપર પણ 2 ગુણીશું એટલે ઉપર થઈ ગયા 13 દુ ને 26 વત્તા 17 માઇનસ 13/4. 4 કોમન થઈ ગયા. હવે અહીંયા 13 માંથી ડાયરેક્ટ 17 માંથી 13 બાદ કરો એટલે 4 વધ્યા. 26 ને 4 30 એમ કરી નાખો તો એ ચાલે. 2 નો સરવાળો કરીને 13 બાદ કરશો તો એ એમ જ થશે. તો અહીંયા શું થશે? 26 માં 10 નાખો એટલે 36. 36 ને 7 43 43 માંથી 13 બાદ કરો કેટલા વધશે? તો કે 30. 30/4. હવે 30 ની જગ્યાએ તમે આવું લખી શકો 15 ગુણ્યા 2 15 દુ ને 30. 4 ની જગ્યાએ તમે લખી શકો 2 દુ 4. તો ઉપર નીચે 2 2 ઉડી ગયા તો વધશે કેટલા? તો કે 15/2. મિશ્ર પૂર્ણાંક બનાવીએ. 2 સત્તા 14 વધ્યા કેટલા? 1 7.1/2. તો અહીંયા આપણને આપ્યું છે 7.1/2 એ આપણો જવાબ થઈ ગયો. બાદબાકી છે. કેવી બાદબાકી કહેવાય? તો કે મિશ્ર અપૂર્ણાંકની બાદબાકી. પહેલા શું કરવાનું? મિશ્રમાંથી સાદા બનાવવાનું, છેદ સરખા કરવાના, એક બાજુ ગુણવાથી થતા હોય તો એક બાજુ, બે બાજુ ગુણવાની જરૂર પડે તો બંને બાજુ, અને ક્રોસ ગુણાકાર કરવો પડે તો ક્રોસ ગુણાકાર. છેલ્લે જે જવાબ આવે એને મિશ્રમાં પાછું ફેરવી નાખવાનું. હજી એક બીજી બાદબાકી આપી છે. મિશ્રમાંથી પહેલા સાદું કરી નાખીએ. 9 ચોક 36 37 38 39/4 વત્તા 12 સત્તા 84 85 ને 86/12 12 સત્તા 84 85 ને 86/12 માઇનસ 15 નવા 135 ને 136/15. અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં શું યાદ રાખ્યું હતું? તો કે છેદ સરખા હોવા જોઈએ. ન હોય તો જાતે કરવા. અહીંયા 4 છે, અહીંયા 12 છે, અહીંયા 15 છે. ત્રણેયમાં સરખા કરવા હોય તો આપણે 60 સેટ થાય. 15 ચોક 60, 12 50 60, 15 ચોક 60. તો 60 લાવવા માટે અહીંયા તમારે 4 ને કેટલાય ગુણવું પડે? 15. તો ઉપર પણ કેટલાય ગુણવું પડે? 15. 12 50 60 થાય તો નીચે પણ 5 ગુણો, ઉપર પણ 5 ગુણો. 15 ચોક 60 થાય તો નીચે 4 તો ઉપર 4. એટલે હવે છેદ કેવા થઈ જાય? સરખા થઈ જાય. કેવા થઈ જાય? સરખા થઈ જાય. અહીંયા 15 ગુણ્યા 39 કરીએ. 15 નવા 135 એટલે 5 વધી પડી 13. 15 તરી 45 ને 10 55 56 57 58 એટલે 585 વત્તા 5 6 30 નું શૂન્ય વધી પડી 3 5 8 40 ને 3 43 માઇનસ 6 ચોક 24 4 વધી પડી 2 4 તરી 12 13 14 નું 4 વધી પડી 1 4 એકા 4 ને 1 5 ભાગ્યા 15 ચોક 60 12 50 60 15 ચોક 60 એટલે 60 બધાના કોમન થયા એને આપણે 1 લખી નાખ્યા. હવે અહીંયા 585 માંથી 544 આપણે બાદ કરી નાખીએ તો 1 4 41 વધ્યા. કેટલા વધ્યા? 41. અથવા આ બંનેનો સરવાળો કરીને બાદ કરી નાખો તો એ જવાબ સેમ જ થશે. પેલા બેનો સરવાળો કરી નાખીએ. 0 5 5 4 3 ને 8 8 ને 9 10 11 નું 1 વધી પડી 1 5 ને 4 9 ને 1 10 1015 માઇનસ 544 ભાગ્યા 60. 5 માંથી 4 ગયા એટલે 1, 11 માંથી 4 ગયા એટલે 7, 9 માંથી 5 ગયા એટલે 4 ભાગ્યા 60. આવું કંઈક આપણો જવાબ થાય 471 ભાગ્યા 60. હવે અહીંયા આપણને ઓપ્શનમાં મિશ્ર અપૂર્ણાંક આપી છે તો હજી આને આપણે મિશ્રમાં ફેરવીશું. 7 ને 4 11 ને 1 12
એટલે આને 3 વડે ભાગી શકાશે. આને 3 વડે ભાગીએ તો 3 એકા 3, 1 વધ્યા, 3 પંચા 15, 2 વધ્યા, 3 સત્તા 21 ભાગ્યા 20 તરી 60 એટલે 157 ભાગ્યા 20 એવું થાય. હવે આને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 20 પંચા 100, 20 છંક 120, 20 સત્તા 140, 20 અઠ્ઠા 160, 20 સત્તા 140 વાહે વધ્યા 17 એટલે 7.17/20 આવો જવાબ થાય. 7.17/20 આવું આપણને સી ઓપ્શનમાં આપ્યું છે. 7.17/20 તો આવું આપણને આપ્યું છે ઓપ્શનમાં. તો મિશ્રમાંથી પહેલા શું કર્યું તો કે સાદા બનાવ્યા. સાદા બનાવીને પછી શું કરવાનું તો કે છેદ છે એ સરખા કરવાના. છેદ સરખા કરવા માટે શું કરવાનું તો કે અહીંયા એક જગ્યાએ 4 છે, એક જગ્યાએ 12 છે અને એક જગ્યાએ 15 છે. તો 4, 12, 15 ત્રણેયમાં સરખા કરવા હોય તો કે મોટી સંખ્યા કઈ છે તો કે 15. 15ને ક્રમશઃ ગુણતા જાઓ. 15 એકા 15, 15 દુ 30. હવે 30 છે એ 12માં 4માં ન આવે. 15 તરી 45 એ ન આવે. 15 ચોક 60. 60 અહીંયા આવે. 12 પંચા 60 થાય, 15 ચોકે 60 થાય. મતલબ કે ત્રણેયમાં સરખા થાય એવી સંખ્યા કઈ બને 60. તો 60 કરવા માટે 15ને 4 ગુણ્યા તો ઉપર પણ 4, 12ને 5 ગુણ્યા ઉપર 5, 4ને 15 ગુણ્યા ઉપર 15 એટલે છેદ થઈ ગયા સરખા. સરખા છેદ ને કોમન અંશનો સરવાળો અને બાદબાકી. સરવાળો અને બાદબાકી કરી છેદ ઉડાડીએ તો એ પ્રમાણે આપણો જવાબ આવ્યો 7.17/20. 7.17/20. આ જેમ જેમ ધીમે ધીમે ટોપિક ભણતા જશું, આગળના ટોપિક જેમ જેમ સોલ્વ કરશું એવી રીતના ઓટોમેટિક આવા દાખલાઓમાં સ્પીડ આવતી જશે. અત્યારે આપણે મેથડ સમજવાની છે. પછી જેમ જેમ ગુણાકાર કરશું, ભાગાકાર કરશું, છેદ ઉડાડતા શીખશું, વિભાજ્યતાની ચાવીઓ ભણશું, એમ આવા દાખલા તમે ધીમે ધીમે ઇઝીલી અને સ્મૂથલી ગણી શકશો. ત્યાં સુધી થોડું કદાચ ટફ પડે છેદ ઉડાડવાનું, હજી આપણે આગળ ગુણાકાર ભાગાકારમાં શીખીશું. બરાબર? તો આવા દાખલા પરીક્ષામાં પૂછાયેલા છે અને આવનારા સમયમાં પણ પૂછાઈ શકે એવા છે. જો આપણે આવા દાખલા ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને શીખી જશું તો આવનારા સમયમાં પરીક્ષામાં પણ આપણને આવા દાખલા પૂછશે તો એ આપણને આવડશે અને હાચાઈ પડશે અને એના માર્ક્સ પણ મળશે, તો નોકરી પણ મળશે, તો મજા પણ આવશે. મજા લેવાની તો દાખલા કરવા પડે. રેડી? ચલો આગળ, હજી બીજા મસ્ત ટોપિક તૈયાર કરવાના છે.